નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિનિક્સ મેન્ટરશિપમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા મારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દો. મારું નામ છે ભાર્ગવ દેવાણી. તમારી જીપીએસસી મેઇન્સ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે સબ્જેક્ટ છે એ હું લેવાનો છું. ઓકે, આમ જોવા જાવ તો હું 2019 થી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરાવું છું, ભણાવું છું. સૌથી પહેલા હું 2017-18માં સ્પીપામાં લિમની હતો. ત્યારબાદ મેં યુપીએસસી મેઇન્સ આપેલી છે. મારો ઓપ્શનલ જિયોગ્રાફી છે. ત્યારબાદ મેં જીપીએસસીના લગભગ 4 જેટલા ઇન્ટરવ્યુ આપેલા છે. એના સિવાય મેઇન્સ પણ ઘણી બધી આપેલી છે. અને લગભગ 2019 થી આ ટીચિંગ ફિલ્ડમાં છું. કોમ્પિટિટિવના જે પણ ક્લાસીસ હોય છે એમાં ટીચિંગ કરાવું છું. ખાસ કરીને મેઇન્સમાં ભણાવવાની વધારે મજા આવે છે. જીપીએસસી હોય, યુપીએસસી હોય કે બીજી કોઈ એક્ઝામ્સ હોય. રેડી? તો આટલું ઇન્ટ્રોડક્શન ઘણું થઈ જશે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ ભણવાનું. તો સૌથી પહેલા સાયન્સ એન્ડ ટેકનો પહેલો લેક્ચર છે. તો ઘણા તમારા માટે પહેલી વખત મેઇન્સ આપતા હશે, ઘણા આપેલી પણ હશે. તો એક સિમ્પલ આઈડિયા આપણી પાસે હોવો જોઈએ કે જેની સામે લડવા જાવ છો એને પહેલા ઓળખવું જોઈએ. તો જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ સબ્જેક્ટમાં કયા કયા પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, જે નવી પેટર્ન આવી છે તમને બધાના આઈડિયા હશે. જે તમે પાસ કરીને બેઠા હશો, અમુક બીજી એક્ઝામ્સ આપતા હશો કે કંઈ પણ હોય, તો તમને આઈડિયા હશે કે ભાઈ 1-2 નવી પેટર્ન આવેલી છે. તો શું એમાં કોઈ સિલેબસમાં ચેન્જ થયું છે કે નથી થયું, એની પણ આપણે થોડી ઘણી વાત કરી લઈએ. અને જો ફ્યુચરમાં ક્વેશ્ચનની પેટર્ન પણ બદલાઈ શકે છે. તમને ખબર છે અત્યારના જે કરંટ ચેરમેન છે એમ જ કહે છે કે યુપીએસસી નું લેવલ અથવા તો યુપીએસસી ની જેમ જે છે એ ફોલો કરવાનો ટ્રાય કરે છે. પેપર પણ તમને ખબર છે 250 માર્કના કનેક છે. હા, સુપર ક્લાસ 3માં એમનેમ છે. એસટીઆઈ ડિવાઇસની જો વાત કરીએ તો એમાં એઝ ઇટ ઇઝ બધું રહેવાનું છે. એમાં કોઈ ચેન્જ નથી આવવાનો. 1-2માં બની શકે કે પેપર થોડુંક લેન્ધી થઈ જાય અને એના કારણે થોડાક રાઇટિંગના ઇસ્યુ આવી શકે. બટ જેમ જેમ ક્વેશ્ચન આગળ વધશે એમ હું તમને કહેતો જઈશ કે કયો ક્વેશ્ચન લાંબા તરીકે પૂછી શકે છે, કયો ક્વેશ્ચન ટૂંકા તરીકે પૂછી શકે છે. સાયન્સ એન્ડ ટેકમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. રેડી? ચલો, તો સૌથી પહેલા તમે જો નવી જે પેટર્ન છે એમાં તમને કીધેલું છે કે નંબર ઓફ ધ ક્વેશ્ચન્સ કેટલા છે. તો ભાઈ નંબર ઓફ ધ ક્વેશ્ચન તો ચેન્જ નથી થયા, 15 ક્વેશ્ચન જ છે. મતલબ કે તમારે જે બ્રેન સ્ટોર્મિંગ કરવાનું છે, તમારે જે વિચારવાનું કામ છે, તો 15 ક્વેશ્ચન જેટલું જ કરવું પડશે. મતલબ ચલો, એક ત્યાં ફાયદો થયો. બીજું તમે જોઈ શકો કે ભાઈ 10 ક્વેશ્ચન જે છે 15 માર્ક્સના છે, 15 માર્કના તમને જોવા મળશે. અને બાકીના ક્વેશ્ચન જે છે 5 જેટલા એ તમને 20 માર્ક્સના જોવા મળશે. બરાબર છે? તો ખાલી આ 5 ક્વેશ્ચન આપણા માટે થોડાક લાંબા થઈ જશે. વર્ડિંગ જો તો વર્ડિંગ ઓલમોસ્ટ સેમ જ છે. લાસ્ટ ટાઈમ અથવા તો એસટીઆઈ ડિવાઇસમાં તો એમાં પણ 200 વર્ડ્સ જ છે. આ લોકોએ 20 માર્કમાં અત્યારે 200 વર્ડ્સ મૂક્યા છે. મતલબ કે એટલું બધું ડરવાની જરૂર નથી કે જેટલા તમે અલગ અલગ યુટ્યુબના વિડીયોઝમાં તમને ડરાવે છે. તો બહુ એટલું ડરવાની જરૂર નથી. પણ હા, જીપીએસસી ની થોડીક ફિતરત એવી છે કે આપણે સ્પેસ ખુલ્લી મૂકી હોય ને તો એ લોકોને ગમતું નથી. તો ડર એક એ વસ્તુનો છે કે કદાચ 2 પેજના બદલે 3 પેજ આપશે ને તો આપણે એટલીસ્ટ 2.5 પેજ જેટલું, 3 પેજ જેટલું લખવું પડશે. બાકી ઇસ્યુ આવી શકે છે. તો પ્રેઝન્ટેશનમાં ક્યાંક છૂટું છૂટું કરવું પડે, ક્યારેક જે છે આપણે હેડિંગ સબહેડિંગ મોટા આપવા પડે, ડાયાગ્રામની રીતે દોરીએ તો પણ ફાયદો થઈ શકે છે. ઘણી બધી વસ્તુ છે. જેમ જેમ ક્વેશ્ચન આવે છે એમ હું તમને કહેતો જઈશ. ઓકે, તો આ રીતની આપણની પેટર્ન જોવા મળે છે. ને GS3 ની અંદર જે છે આપણું સાયન્સ એન્ડ ટેક આવવાનું છે. GS3 ની અંદર તમે જોવા જાવ તો બીજા કયા કયા સબ્જેક્ટ આવશે. તો ભાઈ GS3માં એન્વાયરમેન્ટ આવશે, તમારું સાયન્સ એન્ડ ટેક આવશે. એન્વાયરમેન્ટની સાથે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવવાનું છે, કરંટ અફેર આવવાનું છે અને ઇકોનોમી આવવાનું છે. એનો મતલબ GS3 તમારું 70 થી 80% ઓલમોસ્ટ કરંટ બેઝ રહી શકે છે. દર વખતે એવું જોવા મળેલું છે કે સાયન્સ એન્ડ ટેકના મોટા ભાગના ક્વેશ્ચન 70 to 80% ઓફ ધ ક્વેશ્ચન્સ આર ફ્રોમ કરંટ અફેર્સ. કે ભાઈ 70 થી 80% ક્વેશ્ચન એમાંથી હોય છે, કરંટ અફેર્સમાંથી હોય છે. આ સબ્જેક્ટ આપણા માટે બધા માટે નવો છે, એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલા પણ લખેલું હતું, પણ અલગથી પહેલી વાર લખેલું છે. સેમ મેનરમાં એન્વાયરમેન્ટ પણ અલગથી પહેલી વાર લખેલું છે. બાકી જીઓગ્રાફીમાં અને સાયન્સ એન્ડ ટેકમાં થોડું એન્વાયરમેન્ટ આવી જતું હતું, પણ આ વખતે લોકો થોડુંક અલગથી લખેલું છે. કરંટ અફેર તો કરંટ અફેર જ જોવાનું છે. ઇકોનોમીમાં દર વર્ષે એવું જોવા મળ્યું 70-80% નહીં, પણ 50 થી 60% જેટલા ક્વેશ્ચન, કોઈ વખત 40% જેટલા ક્વેશ્ચન કરંટ અફેરમાંથી જોવા મળે છે. તો મારે તો સાયન્સ એન્ડ ટેકની વાત કરવાની છે. તો સાયન્સ એન્ડ ટેકમાં અગેન 70 to 80% ક્વેશ્ચન તમારા કરંટમાંથી થશે. એટલે કોઈ બુક હું સજેસ્ટ નથી કરતો. તમને ખાલી બેઝિક કન્સેપ્ટ આવડવા જોઈએ, તમારું ફાઉન્ડેશન ક્લિયર હોવું જોઈએ. હું પરમાણુ વિખંડન ને પરમાણુ સંલયન બોલું તો તમને આઈડિયા આવવો જોઈએ કે હું શું બોલું છું. બસ એટલો આઈડિયા હોય તો ઘણું થઈ ગયું. તો કોઈ બુક વાંચવાની જરૂર નથી. પણ જે મિત્રો કદાચ આર્ટ્સ ફિલ્ડમાંથી હોય કે કોમર્સ ફિલ્ડમાંથી હોય તો કદાચ કોઈ બેઝિક બુક ફાઉન્ડેશનની વાંચવાની બાકી હોય તો થોડીક વાંચી શકો છો. કેમ કે અત્યારે આપણે મેઇન્સ લેવલમાં છીએ, એક લેવલ પ્લસમાં છે, એક લેવલ એડવાન્સમાં છીએ. તો એ મુજબ જે છે આપણે ચાલુ પડતું હોય છે. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો સિલેબસ આપેલો છે. આ સિલેબસમાં તમે જોઈ શકો 4 પોઈન્ટ લખેલા છે.
આ 4 પોઈન્ટ્સમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકશે ને કયા કયા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાના જોઈએ. સૌથી પહેલું જે છે એકદમ વાસ્ટ એરિયા છે, રિલેવન્સ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ડે ટુ ડે લાઈફ, કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ઉપયોગિતા. સેમ જો એસટીઆઈ ડિવાઇસનો સિલેબસ જો તો પણ એમાં સેમ જ છે કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની રોજબરોજના જીવનમાં ઉપયોગિતા, એક પોઈન્ટ એમાં પણ લખેલો જ છે. એનો મતલબ એવો છે કે સિલેબસમાં બહુ મોટો ચેન્જ નથી થયો પહેલા મુદ્દાની જો વાત કરીએ તો. પણ પહેલો મુદ્દો છે ને એટલો વાસ્ટ છે કે કોઈ પણ ક્વેશ્ચન પૂછી નાખે એમાંથી. ઓકે, ફોર એક્ઝામ્પલ હું અત્યારે કેમેરાની સામે હોય તો મને કોઈ કેમેરાનું ફંક્શન પણ પૂછી શકે, ડિજિટલ બોર્ડ હોય તો આઈસીટી ના ક્વેશ્ચન પૂછી શકે છે, અહીંયા ઇલેક્ટ્રિસિટી એટલી બધી ચાલુ હોય, લાઇટ્સ ચાલુ હોય, એસી ચાલુ હોય, પંખા ચાલુ હોય, તો ઇલેક્ટ્રિસિટીના ક્વેશ્ચન પણ ડે ટુ ડે માં જ આવવાના છે. મતલબ કે ડે ટુ ડે લાઈફમાં એ લોકો પાસે બહુ વાસ્ટ સ્કોપ છે. એકદમ એમ્બિગ્યુઅસ વર્ડ છે, એકદમ એવો શબ્દ છે કે જેના ઘણા બધા મિનિંગ નીકળી શકે છે. તો મતલબ કે આ વર્ડને એકદમ લાઇટલી નથી લેવાનો. એમાંથી લોકો ઘણા ક્વેશ્ચન પૂછે કે વિટામિન તમારા ડે ટુ ડે લાઈફમાં કયા જોઈએ, 5G નું તમારું ડે ટુ ડે લાઈફમાં મહત્વ શું હોઈ શકે, રોબોટિક્સ આવવાથી ડે ટુ ડે લાઈફમાં ક્યાં ફેર થશે, ઘણા n નંબર ઓફ ધ ક્વેશ્ચન જે છે તમને એમાં પૂછી શકે છે. ક્લિયર? ચલો, તો આ પહેલા ટોપિકની વાત કરી. નેક્સ્ટ છે જનરલ અવેરનેસ ઇન ધ ફિલ્ડ્સ ઓફ આઈટી, સ્પેસ, ડિફેન્સ, કમ્પ્યુટર્સ, રોબોટિક્સ, નેનોટેક, બાયોટેક એન્ડ અધર ઇમર્જિંગ ટેકનોલોજીસ. મતલબ કે પહેલા શું કરતા લોકો 5 થી 7 અલગ અલગ મુદ્દા આપતા, સ્પેસના પોઈન્ટ લખતા, ડિફેન્સના પોઈન્ટ લખતા, બાયોટેક, નેનોટેક બધાના પોઈન્ટ લખતા. હવે લોકો શું કરી નાખ્યું, 1.5 લાઈનમાં 2 લાઈનમાં બધી વસ્તુ એક સાથે ખીચડી કરીને આપી દીધી. મતલબ કે તમને આ બધાની જનરલ અવેરનેસ હોવી જોઈએ. ડિફેન્સ હોય તો S-400 શું છે એના વિશે આઈડિયા હોવો જોઈએ. ઓકે, બ્રહ્મોસ શું છે એના વિશે આઈડિયા હોવો જોઈએ. એર ડિફેન્સ સિસ્ટમ શું કહે એના વિશે તમને આઈડિયા હોવો જોઈએ. તો એ બધું શું થશે, જનરલ અવેરનેસ થવાનું છે. સેમ મેનરમાં સ્પેસ હોય તો હમણાં ઇસરોના ઘણા બધા રોકેટ્સ ફેલ ગયા છે, તો કદાચ ઇસરોના ફેલિયર ઉપર પણ કોઈ ક્વેશ્ચન આવી શકે છે. ઇસરોના આપણા સૌથી મહત્વના મિશન છે, મંગળયાન હોય, ચંદ્રયાન હોય, ચંદ્રયાન 2 હોય, ચંદ્રયાન 3 હોય, તો એના કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. સ્પેસ પાવર તરીકે ઇસરોનો રોલ શું છે, એન્ટી સેટેલાઇટ વેપન્સના કોઈ ક્વેશ્ચન આવી શકે છે. મતલબ કે જનરલ અવેરનેસમાં લોકો કોઈ પણ વસ્તુ પૂછશે, ભલે પછી અંદર લખેલી હોય કે ના લખેલી હોય. તો સ્પેસ, ડિફેન્સ, આઈટી, અને જો આઈટી તો એ લોકો ખબર ને કેટલો એ લોકોને પ્રેમ છે આઈટી સેક્ટર સાથે, તો આઈટી ના ક્વેશ્ચન કેટલા જોવા મળ્યા. એક અહીંયા આઈટી લખ્યું, એક અહીંયા કમ્પ્યુટર્સ લખ્યું, એક અહીંયા રોબોટિક્સ લખ્યું છે, એક અહીંયા આઈસીટી નો આખો અલગ જ ટોપિક આપી દીધો છે. એનો મતલબ એક સિમ્પલ તમારા માઇન્ડમાં ક્લિયર રાખવાનું કે આઈટી અથવા આઈસીટી ના ક્વેશ્ચન વધારે પૂછશે. ઇવન એની અંદર હું સાયબર સિક્યુરિટી પણ ઇન્ક્લુડ કરી લઉં છું, ભલે એનો જે એક પેટા પાર્ટ છે, બટ સાયબર સિક્યુરિટી હોય, આઈસીટી હોય, પછી એમાં તમને ગવર્નન્સ માટે પૂછે કે ભાઈ આઈસીટી નું ગ્રામ્ય વિસ્તારમાં મહત્વ શું છે. ઓકે, આઈસીટી દ્વારા ઇકોનોમીને મતલબ કે જે સેવા ક્ષેત્ર છે એના દ્વારા ઇકોનોમીને શું લાભ થાય છે. ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે. ઇવન ડેટા પ્રાઇવસીના ઇસ્યુઝ તમને ખબર છે, આજકાલના સમયમાં બહુ બધા સ્કેમ થાય છે. પેલા ફિશિંગના સ્કેમ થતા હોય છે, કોલના સ્કેમ થતા હોય છે. તમને કોલ કરે એમ કે હું બેંક મેનેજર બોલું છું, હું ફલાણા પાન કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, તમારો ઓટીપી આપો. કે ડિલિવરી રિલેટેડ સ્કેમ કેટલા બધા છે, ઓટોમેટિક મેસેજ જે છે તમારે રીડ થઈ જવા. તો ઘણા બધા સ્કેમ્સ જોવા મળે છે, ઘણા બધા ઇસ્યુઝ જોવા મળે છે, જેના કારણે તમારો ડેટા એક ગોપનીય રહેતો નથી, ડેટા પ્રાઇવસી મેન્ટેન થતી નથી. આમ તો તમે પોલિટીમાં જોતા હશો પુટ્ટા સ્વામી જજમેન્ટ કે ભાઈ રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, કે ભાઈ એક પ્રકારનો ફંડામેન્ટલ રાઇટ છે. બટ જ્યારે આઈસીટી આવે ત્યારે ભૂલી જવાનું. હું અત્યારે જે પણ વસ્તુ બોલું છું, બની શકે ગૂગલ મારા ફોનમાં બધું સાંભળતો હોય અને પછી મને એના રિલેટેડ એડ આપતી હોય. ઓકે, હું કોઈ વસ્તુ મારા દોસ્તાર સાથે વાત કરું છું વોટ્સઅપમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં, બની શકે કે એના રિલેટેડ કોઈ એડ આવી જાય, હું એની સાથે વાત કરતો હોય કાશ્મીર કાશ્મીર કાશ્મીરના 4 વાર કાશ્મીર આવે ટાઈપિંગમાં અને મને એના ટુરિઝમના પેકેટ દેખાડવા માંડે. તો પાયરસી બે રીતે ઇસ્યુ છે. બે રીતે કઈ રીતે ઇસ્યુ છે પ્રાઇવસીનો, તો કે એક તો બિગ ડેટા કંપનીઝ જે છે એ તમારો ડેટા તમને કીધા વગર જે યુઝ કરે છે. ઓકે, ડેટા સેલિંગ કરે છે. અને એક છે જ્યાં હેકર્સ જોવા મળે છે, જે સ્કેમર્સ જોવા મળે છે એ. તો બંને રીતના ક્વેશ્ચન આવી શકે છે, ફરજિયાત નહીં કે એક જ ટાઈપનો ક્વેશ્ચન આવે. ઓકે, તો ડેટા રિલેટેડ ઇસ્યુઝ હોય, બીજા કોઈ ઇમર્જિંગ થ્રેટ્સ હોય. ઇમર્જિંગ થ્રેટ્સમાં હવે તો એવું થાય છે, તમને આઈડિયા હશે કે ભાઈ હમણાં આપણે એવી ઇવેન્ટ થઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ઇસ્યુ ક્રિએટ થયો હોય અને એના કારણે આપણે એવું થઈ જાય કે એકબીજા દેશના અમુક સર્વર ચેક કરી નાખે છે. કોઈ વખત એવું થાય DRDO ની કોઈ વેબસાઇટ હેક થઈ ગઈ હોય, કોઈ ISI ની વેબસાઇટ હેક થઈ ગઈ હોય. તો આવું બહુ બનતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક આપણે જે રીતે ટ્રેડ વોર નામનો શબ્દ ફેમસ છે, એવી રીતે સાયબર વોર નામનો શબ્દ પણ આપણને
જોવા મળી શકે છે. તો આ ઇસ્યુ પણ જે છે આપણને આવી શકે છે. અને એના પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો 4th નંબરનો, એનર્જી એન્ડ સસ્ટેનેબિલિટી વાળો. મતલબ કે ઉર્જાની વાત કરવાની છે, ટકાઉ વિકાસની વાત કરવાની છે, જે તમે વાંચી શકો. ભારતની ઉર્જાની જરૂરિયાતો કેટલી છે આપણને ખબર છે. આપણે રોજ કરોડો લીટર્સ પેટ્રોલ, ડીઝલ, નેચરલ ગેસનો યુઝ કરીએ છીએ. એના સિવાય ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન ત્યારે બહુ થાય છે. ઉનાળામાં એમ પણ તમને ખબર છે એસી, ટીવી, ફ્રીજ, પંખા બધું ચાલુ રહે તો ઘણી વખત શોર્ટ સર્કિટના પણ ઇસ્યુ થતા હોય છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક એનર્જી સિક્યુરિટીની વાત કરવાની છે, ઉર્જા સુરક્ષાની વાત જે છે આપણે કરવાની થશે. એના સોર્સિસ ક્યાં ક્યાં છે, એની એફિશિયન્સી કેટલી આપણને મળે છે. ઓકે, સોર્સિસની અંદર જનરલી તમે સાંભળેલું હશે કે પરંપરાગત અને બિન પરંપરાગત એવા બે પ્રકારના સોર્સ આપણને જોવા મળતા હોય છે. અને એની અંદર જે વધારે પડતો ક્વેશ્ચન પૂછે છે ને એ રિન્યુએબલ નો વધારે જોવા મળેલો છે. આમ તો ઘણા પૂછી શકે, પણ રિન્યુએબલ ની અંદર પણ સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, આ બધી વસ્તુ થોડી કાયમથી રહેતી હોય છે. એમાં પણ જે તે વર્ષે જે વસ્તુ ચર્ચામાં રહી હોય એના ક્વેશ્ચન વધારે આવી શકે છે. પ્લસ એની સાથે જે લોકો જો અલગથી મેન્શન પણ કર્યું છે રિન્યુએબલ એનર્જીની ટેકનોલોજીસ, એની અસરો શું શું થાય છે. ઇન્ડિયાના ન્યુક્લિયર એનર્જીના પ્રોગ્રામ. ન્યુક્લિયર એનર્જી એવું છે કે બંનેમાંથી જેમાં મૂકવું એમાં ઘણી વખત વૈજ્ઞાનિકોને પણ કન્ફ્યુઝન હોય છે. આમ ઘણા વર્ષો ચાલે એમ છે, પણ ક્યારેક તો પૂરું થશે. એટલે ટોટલી આપણે રિન્યુએબલ ના કહી શકીએ. બીજી વસ્તુ એક એ પણ છે કે એક ક્લીન એનર્જી પણ કહેવાય, ફોસિલ ફ્યુલમાં ના આવે. ક્લીન એનર્જી શું કામ? તો કે ભાઈ એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું નથી. એટલે તમે જો કે આપણે ન્યુક્લિયરના ક્વેશ્ચન હમણાં ધીમે ધીમે વધવા માંડ્યા છે. તો ન્યુક્લિયરનો આખો પર્સપેક્ટિવ લોકો લખેલો છે. ઇન્ટરનેશનલ કમિટમેન્ટની પણ વાત કરી છે. મતલબ કે આમાં તમારે એનપીટી ની પણ વાત આવી જશે, સીટીબીટી ની વાત પણ આવી જશે, ઘણી બધી વસ્તુ જે છે આવી જશે. અને આમ પણ ન્યુક્લિયર ટોપિક હમણાં ચર્ચામાં પણ રહ્યો છે. ભારત પાકિસ્તાનનું 2-4 દિવસનું જે નાનું એવું યુદ્ધ થયું છે, તો એના કારણે બની શકે કે કોઈ ન્યુક્લિયર નો ક્વેશ્ચન આવે. જો તમે કરંટ અફેરમાં જો તો ઇન્ડસ વોટર ટ્રીટી તો ન્યૂઝમાં છે જ, પણ ક્યાંક ક્યાંક ઘણી બધી થિયરીઝ તમને એવું કહે છે કે ન્યુક્લિયર વોર થઈ શકતી હતી, નહોતી થઈ શકતી હતી. તો ન્યુક્લિયર નો ક્વેશ્ચન કદાચ એથિક્સમાં પણ આવી શકે, કદાચ આમાં પણ આવી શકે, કરંટમાં પણ આવી શકે, જોઈએ છે આપણે. તો આ 4 ટોપિક છે. ઓલ ઇન ઓલ જોવા જાવ તો આમાં મોસ્ટ ઓફ વસ્તુ કવર થઈ ગઈ છે. આઈટી આવી જાય, સ્પેસ, ડિફેન્સ, કમ્પ્યુટર્સ, બાયોટેક, નેનોટેક. બાયોટેક એટલે તમારું મેડિકલ ક્ષેત્ર આખું આવી ગયું. ભલે બધી મેડિકલ અર્થથી લખેલું હોય ના લખેલું હોય. ન્યુક્લિયર લખી નાખ્યું છે, રિન્યુએબલ લખી નાખ્યું છે, સસ્ટેનેબિલિટી એટલે કે ભાઈ તમારો સમાવેશી વિકાસ હોય, ટકાઉ વિકાસ હોય, એની વાત એ લોકો કરી નાખવાના છે. અને ડે ટુ ડે લાઈફમાં તો આમ પણ બધું આવી જ જવાનું છે. તો ઇન શોર્ટ તમે જોવા જાવ તો બહુ હોલિસ્ટિક અપ્રોચ આપણે ફોલો કરવો પડશે. ઓકે, બટ હવે આપણે ક્વેશ્ચન જોશું તો આપણને આઈડિયા આવશે પીવાયક્યુ જેટલા જૂના ટાઈમના છે કે ભાઈ કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે, એમાં એપ્રોચ કેવો રાખવો પડશે આપણે. ઓકે, આ સેમ એસટીઆઈ ડિવાઇસનો સિલેબસ છે. હવે આ હું આખું નથી કહેતો, તમે સ્ક્રીનશોટ પાડીને અથવા તો એમનો વિડીયો પોઝ કરીને જોઈ શકશો કે ભાઈ ક્યાં ક્યાં ટોપિક છે. ઓલમોસ્ટ ટોપિક્સ કોમન જ છે. ઓકે, 80 to 90% કે એના કરતા પણ વધારે વસ્તુ કોમન રહી છે, બહુ કંઈ ચેન્જ થયો નથી. તો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, આપણી આ બધી વસ્તુ સેમ રહેવાની છે. હવે અહીંયા છે ને જૂના પેપર છે 2019, 20, 20, 21, 22 ના. તો આગલા 3 પેપરની ચર્ચા એટલી ડિટેલમાં નહીં કરું. જે છેલ્લા લેટેસ્ટ 23 અને 24 ના પેપર છે એમાં થોડુંક વધારે આપણે સમજવાની ટ્રાય કરવાની છે, કેમ કે આ પેટર્ન થોડીક જૂની થઈ ગઈ. હવે જૂની પેટર્ન મુજબ આપણે તૈયારી કરીને શું કરવું? ઓલરેડી 3 થી 4 ચેરમેન જે તમને ખબર છે આવીને વયા ગયા હોય. ઓકે, ક્યાંક ક્યાંક તો એવું પણ હોય કે ભાઈ જીપીએસસી માં બહુ વેકેન્સી પણ રહી હોય ચેરમેનની પણ. તો ત્યારે પણ ક્યારેક એકાદા પેપર આવેલા હતા. તો હવે આપણે જોઈએ કે ભાઈ કેટલા ક્વેશ્ચન કયા કયા ફિલ્ડમાંથી પૂછેલા છે, કરંટના પૂછ્યા છે કે સ્ટેટિક પૂછ્યા છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે એલસીએ તેજસનો. સિમ્પલ છે. 2019 માં તેજસની એક બેચ ડિલિવર થઈ હતી, તો એના કારણેનો ક્વેશ્ચન છે. કરંટ અફેર બેઝ ક્વેશ્ચન અને ડિફેન્સમાં આવી શકશે. COVID-19 જો 2019-20 નું પેપર છે, COVID-19 નો ક્વેશ્ચન છે. અને એમાં ક્વેશ્ચન કેવો પૂછ્યો? ભાઈ પરંપરાગત તબીબી સારવાર કેવી રીતે મદદરૂપ થાય. હવે આ ક્વેશ્ચન કોઈ બુકમાં નહીં આપેલો, કોઈ આર્ટિકલમાં તમે નહીં વાંચેલો હોય, પણ હા તમે વોટ્સઅપ મેસેજીસ વાંચેલા હશે. હવે જ્યારે આવો ક્વેશ્ચન આવે ત્યારે તમારે લેખક બનવું પડે, પણ વોટ્સઅપ મેસેજ આખા પ્રિન્ટ નથી કરવાના. તમારે એક ઓફિસર કઈ રીતે જવાબ લખશે ને વિચારવાનું છે. તમે અહીંયા જવાબ એઝ અ ડીસી ડિવાઇસ થી લખો છો. તમે અમુક સજેશન્સ આપશો કે ભાઈ ઉકાળો પીવો જોઈએ કે ના પીવો જોઈએ, પછી તમને વોટ્સઅપમાં આપ્યો કે ભાઈ ઉકાળો પીવાથી આમ જીવન અમૃતમય બની જાય, એવું બધું સાચું ના હોય, તમને ખબર છે. તો જે લિમિટમાં ઔપચારિક શબ્દોમાં જેટલું લખાતું હોય એટલું આપણે લખી શકીએ છીએ. યોગ છે, નેચરોપેથી છે, ઘણી બધી વસ્તુ આવી શકે પરંપરાગતમાં. ખાલી એવું જ નથી કીધું કે આયુર્વેદ જ. આયુર્વેદ સિવાયની પણ અમુક આપણી પાસે ફેસિલિટીઝ છે કે જેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તમને ખબર છે કે સાવ સિમ્પલ વાત કરું તો લીલા પાંદડાવાળા શાકભાજી હોય અને વિટામિન સી, સિટ્રસ ફ્રૂટ જેને કહેવામાં આવે છે, એનાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થઈ શકશે, તમારા રેડ બ્લડ સેલ સારા થઈ શકશે. તો જો તમારા આરબીસી સારા થતા હોય અને તમારા ડબલ્યુબીસી એટલે કે ઇમ્યુનિટી સારી થતી હોય,
મતલબ કે તમારું શરીર હેલ્ધી રહી શકશે. જો તમારું શરીર હેલ્ધી રહેશે તો કોરોના સામે ફાઇટ કરી શકશે. ઓકે. અને આ કોવિડના પ્રશ્ન ફરી પાછા આવી શકે છે. કેમ કે કદાચ સિંગાપોરમાં, ચીનમાં અત્યારે બહુ મોટો રોગચાળો ફાટી નીકળો છે એવી શક્યતા છે. તો ભારતમાં આપણે આશા રાખીએ કે ઓકે રોગચાળો ફરી પાછો ના આવે, કેમ કે આપણે કંટાળી ગયા હતા 2 વર્ષમાં. ઓકે, તો કાંઈ વાંધો નહીં. ચીનના કારણે કે સિંગાપોરના કારણે કે સાઉથ ઇસ્ટ એશિયાના કારણે આવા ક્વેશ્ચન ફરી પાછા આવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈ લર્નિંગ પહેલનો. હવે તમે જો આની સાથે રિલેટેડ છે. મેં હમણાં તમને કીધું કે 2 વર્ષ ઓલમોસ્ટ દેશ બંધ રહ્યો હતો, પણ શિક્ષણ બંધ નહોતું રહ્યું. જે રીતે તમે અત્યારે ઓનલાઈન ભણો છો ને, મોબાઈલમાં જોઈને બાજુમાં નોટ્સ લખો છો, સરકારને પણ આઈડિયા હતો કે બાળકો માટે શિક્ષણ મહત્વનું હોય છે, વૃદ્ધો માટે આરોગ્ય મહત્વનું હોય છે. તો શિક્ષણ અને આરોગ્ય બે એવી વસ્તુ છે કે જે મુકાવી ના જોઈએ. તો ટેલિમેડિસિન કયો કે ઈ મેડિસિન કયો કે ઈ ફાર્મસી કયો, અથવા ઈ લર્નિંગ કયો, ડિજિટલ એજ્યુકેશન કયો, ડીજી એડ કયો કે કોઈ પણ વસ્તુ કયો, તો એની અલગ અલગ પહેલ ઘણા બધા કેન્દ્ર સરકારની છે, ઘણી બધી રાજ્ય સરકારની છે, જે સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. તો કોઈ પણ 4 થી 5 પહેલ તમારે ઇઝીલી સમજાવવાની છે કે ભાઈ કઈ રીતે ફાયદો કરી શકે. જેમ કે એક હતું MOOC, ઓકે, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ. ઓકે, ડીસા કાર્યક્રમ હતો, ઘણા બધા કાર્યક્રમ તમને જોવા મળે. આના સિવાય દૂરદર્શન વાળા યુટ્યુબમાં પણ ઘણી વખત લેક્ચર્સ આવતા હોય છે. ઓકે, તો એ તો બહુ પહેલાથી આવે છે. એમ સમજી શકો કે લગભગ 2000 વર્ષ 2002, 5, 10 થી એ લોકો દૂરદર્શનની ટીવી ચેનલ્સમાં ગુરુવારે કે શનિવારે કે વિજ્ઞાનના અને મેથ્સના લેક્ચર લેતા હોય છે. જે બાળકો હોય છે ભણી શકે છે, કદાચ એજ્યુકેશનની ફી અફોર્ડ ના કરી શકતો, સારા સારા પ્રોફેસર પાસે મળી શકે છે. તો આ તો તમને મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ આવી પછી ખબર પડી કે ઓકે ઓનલાઈન લર્નિંગ છે, આ છે, તે છે. પ્રાઇવેટ સેક્ટર પેનેટ્રેટ સારું કરી શકે છે, પણ શરૂઆત તમે જો આ સામાજિક એક પ્રકારનું પાસું કહેવાય સરકારનું, કે શિક્ષણની પહેલ મફતમાં સ્ટાર્ટ કરવી. તો એ તો દૂરદર્શને પણ સ્ટાર્ટ કરી લીધી. ઈસરોનો પણ એમાં ઘણો ફાળો છે, કેમ કે સેટેલાઇટ સેવા જરૂરી છે ક્યાંક ને ક્યાંક. નીચે છે ડેટા સાર્વભૌમત્વ. 2019-20માં સેમ ઇસ્યુ ચાલુ હતો કે ભાઈ ભારતનો ડેટા ભારતમાં રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ. જો જે રીતે ભારત દેશ સાર્વભૌમ છે, એમાં કોઈ પણ બીજા દેશનું શાસન ના ચાલે, કોઈ પણ બીજા દેશની કોઈ વાતચીત ના ચાલે. સેમ મેનરમાં ભારતનો ડેટા જે છે એના ઉપર શા માટે ભારતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી લાગતા? તમે કહે સર એવું કઈ રીતે? તો કોઈ ભારતના મોટા ભાગના ડેટા સર્વર છે ને ભારતમાં નથી. કોઈ યુરોપમાં હોય છે, કોઈ અમેરિકામાં હોય છે, કોઈ બીજી જગ્યા હોય છે. હવે ત્યાં કોઈ ડેટા લીક થશે ને તો ડેટા તો આપણો જ હશે, પણ રૂલ્સ રેગ્યુલેશન કોના લાગુ પડશે? જે તે કન્ટ્રીના લાગુ પડશે. ત્યાં આપણા લોકો એને પકડવા નહીં જઈ શકે. કદાચ આપણને ખબર પણ પડી જાય કે ભાઈ XYZ નામના વ્યક્તિએ એવું કરેલું છે, છતાં પણ આપણે જઈ શકશું નહીં. તો એના કારણે ઇસ્યુ આવતા હતા, અને એના કારણે સરકારે એવું વિચાર્યું કે ડેટા લોકલાઇઝેશન કરવું, જેથી ડેટા સોવરેનિટી મળી શકે. ડેટા લોકલાઇઝેશન મિનિંગ શું છે કે ભાઈ ભારતના ડેટા સર્વર્સ ભારતમાં જ રહેવા જોઈએ, પણ એનાથી વળી પાછો ઇસ્યુ થાય કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ જોખમાઈ શકે છે. ઓકે, કે ભાઈ EODB, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે, વેપાર કરવાની સરળતા જેને કહેવામાં આવે છે, વેપાર રોજગાર ધંધાની સરળતા, એ જોખમાઈ શકે છે. કેમ કે બધા ફરજિયાત ભારતમાં સર્વર રાખવું, ટ્રાન્સફર કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોસ્ટ આપવી, કુલિંગ એમાં એટલું આપવું પડે. ક્લાઇમેટ ચેન્જને રિલેટેડ સમસ્યા પણ કુલિંગના કારણે થઈ શકતી હોય છે. અહીંયા લોકલ લોકોને રાખવા, મેનેજમેન્ટ કરવું એ અઘરી વસ્તુ છે. ત્યાં ઓલરેડી એસ્ટાબ્લિશ સર્વર્સ છે, બટ કાંઈ વાંધો નહીં. પછી તો એ મુદ્દો એટલો ચર્ચામાં નહોતો રહ્યો, તો આપણે પણ અત્યારે એ બહુ ઇસ્યુ ચર્ચામાં નથી. અને આ શેનો ક્વેશ્ચન છે? ICT નો ક્વેશ્ચન તમને જોવા મળે છે. લાસ્ટ ક્વેશ્ચન તમે જો કે ભાઈ આપણા રોજિંદા જીવનમાં, મતલબ કે તમને ડે ટુ ડે લાઈફની વાત કરી છે, ભાઈ ક્યાં ક્યાં વિટામિન જરૂરી છે. આમ તો મેડિકલનો ક્વેશ્ચન કહેવાય, બટ આ પણ એટલા માટે પૂછ્યો હતો કે ભાઈ COVID-19માં તમારા અને મારા જેવા લોકો કદાચ દવાનું નામ નંબર વાંચીને દવા લેતા હોય, પણ ઘણા બધા લોકો શું કરતા હતા કે પેલા પ્રધાનમંત્રી વાળા આરોગ્યમાં જાય, PM BJP જેને કહેવામાં આવે છે, એમાં જઈને વિટામિન C ની ટેબ્લેટ લઈ આવે, ઝિંકની ટેબ્લેટ લઈ આવે, અને જેવી રીતે તમે જેમ્સ ખાતા હોય, જે રીતે સોપારી ખાતા હોય, દાણાદાર ખાતા હોય, એમ લોકો ખાવા માંડ્યા હતા, જે હકીકતમાં ખરાબ છે, ખોટું છે. તો એના કારણે વિટામિન્સ બહુ ચર્ચામાં રહ્યા હતા, અને વિટામિન્સ ના કારણે લોકોએ વિટામિનનો સ્ટેટિક ક્વેશ્ચન પૂછ્યો. આમાં કરંટ પર્સપેક્ટિવ આપવો ફરજિયાત નથી, આપો તો કોઈ ઇસ્યુ નથી એમાં, બટ ફરજિયાત નથી એમાં કરંટનો પર્સપેક્ટિવ આપવો. તો ઉપરના 4 ક્વેશ્ચન જોશો ને તો ઓલમોસ્ટ કેવા છે કરંટ સાથે. હવે તેજસ વિમાન હશે તો ભાઈ એનો ડેટા કોઈ મેગેઝિનમાં હોઈ શકે કરંટ અફેરની,
પણ એનો ડેટા કોઈ કરંટની બુકમાં ના હોય. સેમ મેનરમાં ઈ લર્નિંગ પર જે તે વર્ષની આપણે કોવિડ પછી ચાલુ થઈ હતી તો એ પણ મેગેઝિન્સમાં જોવા મળશે. ભારતીય પરંપરાગત દવાઓ એના પણ ઘણા બધા આર્ટિકલ્સ આવેલા હતા, ડેટા સોવરિટી પણ કરંટનો ઇસ્યુ હતો. તો આનો મતલબ એવો થયો કે આ પેપરમાં તમને 5 માંથી 4 જેટલા ક્વેશ્ચન, આમ તો 4.5 કહી શકાય, કેમ કે વિટામિન એમનું ગમે ત્યાંથી નહોતું પૂછેલું. તો મોટાભાગના ક્વેશ્ચન જે છે આપણા ક્યાંથી પૂછે છે, કરંટમાંથી પૂછે છે. અગેન હવે આ જે 20નું 21નું પેપર છે એમાં એટલું બધું ડિટેલમાં નથી જતો. આપણે રિસન્ટના પેપર ઉપર વધારે ફોકસ કરવાનું છે. ભારત સ્ટેજ નોર્મ્સ પૂછેલા છે, પ્રદૂષણને લગતો એક ટોપિક છે. આપણા એન્જિનમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડાને કંટ્રોલ કરવા માટે ભારત સ્ટેજ નોર્મ્સ આવેલા છે. તો ભારત સ્ટેજ નોર્મ 4 હતું, એમાંથી સીધા 6માં આવી ગયા. ક્યારે? 2020માં. અને તમે જો 2020-21માં એક ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો ક્વેશ્ચન ગમે ત્યાંથી નથી આવતા, ક્વેશ્ચન એક પેટર્ન હોય છે. ઓકે, તમે પ્રદૂષણને લગતા અથવા તો વાહનોને લગતા 10 થી 15 આર્ટિકલ જોશો ને કરંટ અફેરના, ને જો કદાચ એ લોકોને પ્રદૂષણનો ક્વેશ્ચન પૂછવો છે કે વાહનનો ક્વેશ્ચન પૂછવો છે, તો હાયર પ્રોબેબિલિટી છે કે તમે જે 10, 15, 20 આર્ટિકલ વાંચો ને એમાંથી જ ક્વેશ્ચન આવે. જો છેલ્લા 1-1.5 વર્ષમાં ઇવેન્ટ થયું હતું 1980ના આર્ટિકલ ના વાંચતા પછી. ઓકે, તો એ ધ્યાન રાખજો કે ભાઈ ક્વેશ્ચન ગમે તે રીતે નથી આ લોકો ઉપાડતા, સિવાય કે એકાદો બેકાદો હોઈ શકે. બાકી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન જે છે કોઈ પેટર્ન ફોલો કરતા હોય છે. નેક્સ્ટ છે 5G ટેકનોલોજી. જે આપણે વાત કરતા હતા કે આપણા રોજિંદા જીવનમાં 5G ટેકનોલોજી જે છે એ કઈ કઈ રીતે મહત્વની થવાની છે. તો સાવ સિમ્પલ ક્વેશ્ચન છે કે જેમ કે અત્યારે તમે મારો વિડીયો લેક્ચર જોતા હોય, કદાચ 4Gમાં તકલીફ પડતી હોય, 5Gમાં વધારે સ્મૂથલી ચાલશે. 4G હતું ત્યાં સુધી આપણે એવું તો 720 પિક્સલ આપણા માટે બેસ્ટ હતા. હવે 1080 પિક્સલ આવવા માંડ્યા છે, 2K વિડીયોઝ, 4K વિડીયોઝ, 8K વિડીયોઝ આવવા માંડ્યા છે. હવે 8K વિડીયોઝ તમે વિચાર કરો કે 2Gમાં 3Gમાં જોતા હોય તો કેટલી વાર લાગે. અત્યારે તમે જે પેલું હોટસ્ટારમાં IPL જોતા હોય છો તો પેલું 360 ડિગ્રી કેમેરા આવે છે. તમે તમારી રીતે કેમેરા ફેરવી શકો તમારી મોબાઈલ સ્ક્રીનમાં કે કયો બોલ ક્યાંથી ક્યાં ગયો, બેટ્સમેન ક્યાં ઉભો છે, બોલર ક્યાં ઉભો છે. પેલા અલગ અલગ પ્લેયરના કેમેરા પણ આવે છે. તમે વિચાર કરો પેલા આટલું શક્ય નહોતું, પેલા આટલું શક્ય જ નહોતું. 1980-90માં તો લોકો રેડિયોની બાજુમાં ઉભા રહીને આખો મેચ સાંભળતા હતા, જોતા નહોતા. તો આ એક પ્રકારની પ્રોગ્રેસ થઈ કહેવાય. ભલે એન્ટરટેનમેન્ટ સેક્ટર હોય કે બીજું કોઈ પણ સેક્ટર. આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. તો 5G આપણા ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી ચેન્જીસ કર્યા છે. અત્યારે તમે યુટ્યુબમાં કેટલા બધા વ્લોગર્સ આવી ગયા છે. આજથી 10 વર્ષ પહેલા વ્લોગિંગ શું થાય કોઈને ખબર નહોતી. અત્યારે ઘરે ઘરે એક વ્લોગર બેઠો છે કે હું સવારે ઉઠો, ચા પીધીને, પાણી પીધું, બ્રશ કર્યું, અને એ લોકો હકીકતમાં લાખો રૂપિયા પણ કમાય છે. તો તમે જોઈ શકો આ બધું ક્યાંક ને ક્યાંક જે અદાણી અંબાણી આપણે કહીએ છીએ કે જીઓનું રિવોલ્યુશન થયું હતું ત્યારથી કદાચ 4G આવ્યું, ધીમે ધીમે 5G આવ્યું. કોઈના માટે ફોન સારો રહ્યો છે, કોઈના માટે ફોન ઇન્ટરનેટ ખરાબ રહ્યું છે. પણ આપણે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે, આપણે ફોનનો ઉપયોગ એજ્યુકેશન માટે કરીએ અત્યારે, કેમ કે તમારે બધાને અધિકારી બનવાનું છે. ઓકે, બાકી છેલ્લે વિડીયો બનાવી લેજો, કાંઈ વાંધો નહીં. ઓકે, 4th આર્ટિકલ છે આઈટી રૂલ્સ. જે નવા આઈટી રૂલ્સ આવેલા હતા 2021માં. હવે જનરલી આ રૂલ્સ બહુ આઈએમપી હતા, કે બહુ એક્સપેક્ટેડ પણ હતા કે આ ક્વેશ્ચન પૂછાશે. જેવી રીતે ઘણીવાર એવું થાય ને કે ભાઈ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો યુદ્ધના રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછાશે. સેમ મેનરમાં 2020-21 જે વર્ષ હતું એમાં આઈટી રૂલ્સ બહુ ચર્ચામાં રહ્યા હતા. સોશિયલ મીડિયામાં ઘણી એવી પોસ્ટ ફરતી હતી કે જે દેશ વિરોધી હોય, સ્ત્રીના માન સન્માન વિરોધી હોય, કોઈ ખોટા ફોટોસ વિડીયોઝ ફરતા હોય. તો સરકારે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે, સોશિયલ મીડિયાના કંટ્રોલ માટે આ રૂલ્સ બનાવેલા હતા. પછી ઘણી બધી ન્યૂઝ ચેનલ છે કે જે કોઈ પણ ખોટી માહિતી આપી દે છે. કે કરાચી ઉપર કબજો કરી નાખે, ઇસ્લામાબાદ ઉપર કબજો કરી નાખે. તો એ તમને આઈડિયા હશે. તો જનરલી ઘણી બધી ડિજિટલ ચેનલ્સ છે કે જેને ટીવીના રૂલ્સ રેગ્યુલેશન નહોતા લાગુ પડતા, તો લોકો માટે ડિજિટલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર પાડવામાં આવેલા હતા. અમુક એથિક્સના કોડ પણ બહાર પાડ્યા કે ભાઈ કઈ ઇન્ફોર્મેશન આપવી, કઈ ઇન્ફોર્મેશન ના આપવી. આ બધી વસ્તુ આઈટી રૂલ્સમાં હતી અને બહુ એક્સપેક્ટેડ ક્વેશ્ચન હતો ત્યારે. અત્યારે તો એટલું બધું ન્યૂઝમાં નથી, બટ હા ત્યારે એક્સપેક્ટેડ ક્વેશ્ચન પૂછેલો હતો. નેક્સ્ટ તમે જોઈ શકો કોવિડની વેક્સિન માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. હવે આઈપીઆર જે છે એક મહત્વનો પોઈન્ટ છે. એમ સમજી શકો કે દર 2 કે 3 વર્ષે એકાદી વાર તો આઈપીઆર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નો ક્વેશ્ચન જે છે આવી જાય છે. આઈપીએલ મારા માઇન્ડમાં રહી જાય, તમને અમે એક્ઝામ્પલ આપતો હતો. ઓકે, તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં શું હોય છે કે કોઈ પણ વ્યક્તિ સંશોધન કરે છે એના માટે એને અમુક અધિકારો આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, હું કેન્સરની દવા ગોતું છું 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ મહેનત કરીને, તો મારો કંઈક અધિકાર હોવો જોઈએ એના ઉપર. ઓકે, કોઈ લતા મંગેશકર કોઈ ગીત ગાય છે તો એના ગીત ઉપર અધિકાર રહેશે. તો ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અહીંયા નીચે કોઈ મારી પાસે બુક પડેલી છે, એના પહેલા પેજ ઉપર લખેલું છે કોપીરાઇટ્સ @ જે પણ કંપનીનું નામ હોય એ. શું કામ? કેમ કે એ બુકનો કોઈ પણ ડેટા, કોઈ પણ ઇન્ફોર્મેશન હું એની પરમિશન વગર પબ્લિશ નથી કરી શકતો.
કોઈ પણ મૂવી ચાલુ થાય ત્યારે પણ તમે જોજો કોપીરાઇટ લખેલું હોય છે. ઓકે, કોપીરાઇટ ઇન્ફ્રિંજમેન્ટ નામનો શબ્દ તમને સાંભળ્યો હશે, મૂવી પાયરેસી નામનો શબ્દ સાંભળેલો હશે. તો સેમ મેનરમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, એમાં દવા હોય છે, રસીઓ હોય છે, કે કોઈ બીજા પ્રોસેસીસ હોય છે, એમાં પણ વૈજ્ઞાનિકો હોય, ડોક્ટર્સ હોય, એને સંશોધન બદલ શું મળે છે? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ મળી શકે છે. ફરજિયાત નહીં કે બધાને મળે, પણ મળી શકે છે. ઓકે, હવે આઈપીઆર મળે ને તો ઇસ્યુ એ આવે કે દવાના ભાવ, રસીના ભાવ મોંઘા થાય અને એના કારણે તમે લોકોને ટાઈમ ટુ ટાઈમ દવા કે રસી ના પહોંચાડી શકો. તો ભારત અને ગ્લોબલ સાઉથ, અને એમાં પણ સાઉથ આફ્રિકા આપણો સાથ આપતું હતું કે ભાઈ જે તે વર્ષે કોવિડ હતું, રસી બની ગઈ હતી, તો રસીનું સારું પ્રોડક્શન થાય, ઝડપથી પ્રોડક્શન થાય અને આખા વિશ્વમાં રસી પહોંચાડવામાં આવે, એના માટે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વર્ષે આ COVID-19 નામની જે વસ્તુ છે, એની જે રસી છે, એમાં આઈપીઆર ના આપતા, જેનાથી ગ્રેટર ગુડ ઓફ સોસાયટી થઈ શકે, કે ભાઈ સમાજનું વધારે સારું ભલું થઈ શકે. ભારત તમને ખબર છે વિશ્વની ફાર્મસી કહેવાય છે, એના કારણે આપણે બહુ સારું પ્રોડક્શન કરી શક્યા અને ભારતની સાથે સાથે વિશ્વમાં પણ રસી પહોંચાડી. ભારતમાં પણ 120, 30, 40 કરોડ ડોઝની જરૂર હતી. આપણે એવું નહીં કે 10 કરોડ ડોઝ બન્યા તો 10 કરોડ બધા ભારતમાં જ આપીએ. 5 કરોડ આપણે રાખીએ, 5 કરોડ વિશ્વના અલગ અલગ દેશને પહોંચાડતા હતા. એને તો વેક્સિન ડિપ્લોમસી કહેવામાં આવેલી હતી. આઈઆરમાં પણ આ પોઈન્ટ કામમાં આવી શકે છે. ઓકે, તો આઈપીઆર જે બહુ મહત્વનો ટોપિક રહેવાનો છે, આપણે ભણશું આગળ જતા જ્યારે પણ એનું પાર્ટ્સ આવશે ત્યારે. ક્લિયર છે? નેક્સ્ટ સમજો 21-22 નું પેપર છે કે ભાઈ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે બિન પરંપરાગત સ્ત્રોતો ઘણા જ મહત્વના છે એવું કહેવામાં આવે છે. કન્વેન્શનલ સોર્સિસ હોય, નોન કન્વેન્શનલ સોર્સિસ હોય, તો સાવ સિમ્પલ સ્ટેટિક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસમાં પણ ઘણી વખત આવી શકે છે. ઉર્જાની જરૂરિયાત શું છે, કયા સોર્સ, એ સોર્સની લિમિટેશન શું છે, ઓકે, તો એની વાત કરેલી છે. સાયબર ક્રાઇમ સંબંધિત જેટલી પણ નીતિઓ છે એની સાંપ્રત એટલે કે કરંટ સિચ્યુએશનનું તમારે એનાલિસિસ કરવાનું છે, વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનું. આ એક શબ્દ ઉપર ધ્યાન આપજો. જ્યારે પણ તમને ક્વેશ્ચનમાં આવો શબ્દ લખેલો, ક્રિટિકલી ઇવેલ્યુએટ અથવા તો સિમ્પલ ઇવેલ્યુએટ પણ લખેલો, મૂલ્યાંકન કરો. ફોર એક્ઝામ્પલ, તમે મને પેપર ચેક કરવા આપો છો કે ભાર્ગવ સર પેપર ચેક કરી દો, આ એસે ચેક કરી દો, મૂલ્યાંકન કરી દો, તો તમે કોઈ એસે લખેલો હશે, માની લો કે 2 પેજનો કોઈ એસે લખેલો છે, તો હું શું ખાલી પોઝિટિવ જ કહીશ કે ના ના ભાઈ તમારો એસે બહુ સારો છે, એકદમ 100 માર્ક મળશે, 200 માર્ક મળશે? શું એવું કહેવાનો છું? હું એવું નથી કહેવાનો. હું એમ કહીશ કે ભાઈ આ તમારો ઇન્ટ્રો સારો છે, પણ એના પછીનો પેરેગ્રાફ જે છે એમાં કંઈક ઇસ્યુઝ છે, એને સુધારો વધારો કરજો. ત્રીજા પેરેગ્રાફમાં પણ આ 2 ઇસ્યુઝ તમને જોવા મળ્યા છે, ચોથો પેરેગ્રાફ એકદમ મસ્ત લખેલો છે, એના ફોલો કરજો. તો હું આખો એનાલિસિસ કરીશ ને, કઈ જગ્યાએ પ્લસમાં વસ્તુ જાય છે, કઈ જગ્યાએ માઇનસમાં વસ્તુ જાય છે, તમારો પ્લસ પોઈન્ટ શું છે, તમારો માઇનસ પોઈન્ટ શું છે, અને પછી છેલ્લે હું તમને માર્ક આપીશ. સજેશન્સ ક્યાં જોઈએ છે, ક્યાં ઇમ્પ્રુવમેન્ટ તમે કરી શકો છો, ક્યાં તમારા સ્ટ્રોંગ એરિયાઝ છે. સેમ મેનરમાં જ્યારે કોઈ પણ ક્વેશ્ચન પૂછેલો હોય તો જે પણ ટોપિક છે, ફોર એક્ઝામ્પલ અહીંયા સાયબર ક્રાઇમની પોલિસીસની વાત છે ભારત સરકારની, તો શું એ પોલિસી પૂરતી છે કે પૂરતી નથી? શું આ પોલિસીસ દ્વારા સાયબર ક્રાઇમ રોકાઈ ગયો? શું આ પોલિસીસ હોવા છતાં સાયબર ક્રાઇમ વધતો જ જાય છે? તો બંને પાસા તમારે જોવા પડશે, પ્લસ વાળા પણ, નેગેટિવ વાળા પણ. પહેલા પોલિસીસની વાત કરવાની છે, પોલિસીસ ઇનફ છે, કેટલી જગ્યા રહી છે, કેટલી જગ્યાએ નથી રહી, એ બંનેની વાત કરવાની છે. તો આ ક્વેશ્ચનમાં તમારા 3 પાર્ટ્સ બની શકે છે. એક તો સાવ સિમ્પલ ઇન્ટ્રોડક્શન આપવાનું તમારે, પછી સરકારની પોલિસીસની વાત કરવાની, એના પછી એના પ્લસની વાત કરવાની, એના પછી એના માઇનસની વાત કરવાની, અને એના પછી સજેશન પણ આપી શકો જો સ્પેસ વધી હોય તો. કેમ કે હવે મારા ખ્યાલથી આટલું તમે લખશો તો સ્પેસ કદાચ ના પણ વધે, પણ જ્યારે તમે એક્ઝામમાં લખતા ત્યારે એટલું બધું યાદ ના આવે કે શું લખવું, શું ના લખવું. પણ એના માટે તો આપણા લેક્ચર છે, એના માટે તો આ બધી વસ્તુ તમને જોવા મળશે કે હું તમને કહેતો જઈશ કે કયા પ્રશ્નમાં કેમ લખવું, શું લખવું. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. એક થોડીક વસ્તુ, નીચેનો 8મા નંબરનો ક્વેશ્ચન છે, થોડોક વિચિત્ર હતો, મને એ જ આઈડિયા ના આવ્યો કે આ સાયન્સ એન્ડ ટેકનો ક્વેશ્ચન છે કે એથિક્સનો ક્વેશ્ચન છે. વાંચો એટલે આપણને આઈડિયા આવશે. ભૂગર્ભ જળ એ દરેકની મિલકત છે અને કોઈની જવાબદારી નથી. જવાબદારીની વાત કરવામાં આવેલી છે, મિલકતની વાત કરવામાં આવી છે. શું આ કારણસર ભૂગર્ભ જળમાં સતત ઘટાડો થઈ રહ્યો છે? સવિસ્તાર સમજાવો. હવે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારા ઘરની આજુબાજુમાં કોઈ પબ્લિક ગાર્ડન હશે, તમે ત્યાં હિંચકા ખાતા હશો, કે તમારા કોઈ નાના છોકરા હોય, ભાઈ બહેન હોય, હિંચકા ખાતા હશે, કોઈ બેન્ચીસ ઉપર તમે બેસતા હશો, કે ત્યાં ટ્રેક ઉપર તમે દોડવા જતા હશો, અથવા બેસવા જતા હશો, કે વોક કરવા જતા હશો. પણ તમે મને એ જણાવો કે બેન્ચીસનો કોઈ બોલ જ્યારે તૂટી જાય છે, કે હિંચકાની કોઈ કડી જ્યારે તૂટી જાય છે, અથવા તો જે ટ્રેક ઉપર તમે દોડો છો ત્યાં પથ્થર વધારે આવી જાય છે, તો શું તમે કોઈ સાફ કરો છો?
શું તમે હિંચકાની કઢી નાખો છો? 10 રૂપિયાની કઢી, 20 રૂપિયાની કઢી જે આવતી હોય છે, તમે એ 20 રૂપિયાની કઢી પણ તમારી જાતે નાખો છો? નથી નાખતા ને. તમે બેન્ચીસમાં નાનકડો લાકડાનો ભાગ ઘસાઈ ગયો હોય તો શું કોઈ મતલબ લાકડાના કારીગરને બોલાવીને રિપેર કરો છો 100-200 રૂપિયામાં? નથી કરતા. ઓકે, એ બગીચો તમારી સોસાયટીનો જ છે. તમારા આસપાસના 200-500 લોકો સિવાય બીજું કોઈ ત્યાં નથી આવતું. છતાં પણ કોઈ પણ એ 100-200 ઘરમાંથી એને રિપેર નથી કરાવતું. શું, શા માટે? કેમ કે ભારત દેશમાં ને વિશ્વભરમાં એવું જોવા મળે છે કે જેટલી પણ જાહેર વસ્તુ છે ને એ બધાની મિલકત છે, પણ એની જવાબદારી કોઈની રહેતી નથી. સેમ એનામાં ભૂગર્ભ જળમાં પણ એવું. મારા ઘરની નીચે મારો જે ટાંકો મેં બનાવેલો એમાંથી હું ગમે એટલું પાણી વાપરીશ. હું કદાચ મારું બાઇક દિવસમાં 10 વાર ધોઈશ, હું ખુદ 5 વાર નાવા જઈશ, પણ વિચાર તો કરો ભાઈ, એ ભૂગર્ભ જળ જો હું એકલો જ ખાલી કરી નાખીશ, હું એનો વેસ્ટેજ કરીશ, તો આખા દેશમાં એટલીસ્ટ મારા એરિયામાં, મારા ડિસ્ટ્રિક્ટમાં તો ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટી શકે ને. મારા જેવા બીજા 150 લોકો હશે તો મારા ડિસ્ટ્રિક્ટમાં, કે રોજે રોજ પાણીનો વેસ્ટ કરે. પેલી મોટર છે, ટંકી છે, ડીપવેલ છે, તમે જે પણ કહેતા હોય, ટ્યુબવેલ છે, એ ચાલુ કરી નાખે અને પછી ટાઈમ ટુ ટાઈમ બંધ ના કરે. પાણી ઓવરફ્લો થઈ જતું. ઘણી જગ્યાએ તમે જોયું છે રસ્તામાં પેલા પાણીના જગ વાળા, કેરબા વાળા હોય છે ને, તો આજુબાજુ બહુ પાણી વેસ્ટ થતું હોય છે. તો શું કહેવા માંગે છે? ભૂગર્ભ જળનો એઝ અ મિલકત બધા યુઝ કરે છે, પણ વોટર રિચાર્જની કેપેસિટી કોઈ ડેવલપ નથી કરતું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ કોઈ નથી કરતું. તમારા ઘરની આજુબાજુમાં ખાડો પાડીને વોટરનું સીપેજ, પાણીને નીચે પહોંચાડવાની ક્રિયા કોઈ નથી કરતું. તો એનો મતલબ એવો છે કે આ વિધાન સાચું પડી શકે. પણ અગેન, તમારે બંને પાસા જોવાના છે. શું આ એક જ કારણ છે કે જેના કારણે ભૂગર્ભ જળમાં ઘટાડો થાય છે? શું એવું નથી કે ભારતમાં વસ્તી વધારે છે ને જળ સંસાધનો ઓછા છે? તો એવું પણ છે ને કે વસ્તી તો 140 કરોડ કરતા પણ ક્રોસ થઈ ગઈ છે. સામે જળ સંસાધન એટલા તો હોવા જોઈએ ને આપણી પાસે. શું આપણે ખેતીની પ્રોસેસ યોગ્ય છે કે અયોગ્ય છે બધી જગ્યાએ? તો કે ભાઈ, આડેધડ પાણીનો ઉપયોગ ધોરિયા પદ્ધતિ દ્વારા ઇરિગેશન જે કરીએ છીએ, એ કેટલી હદે સાચું છે ને કેટલી હદે ખોટું છે? ઇન્ડસ્ટ્રીઝમાં પાણીના ઉપયોગ માટે કોઈ નિયમો છે કે નહીં? ને જો એ નિયમો છે તો એનું સ્ટ્રિક્ટલી ફોલો અથવા ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું? તો એ પણ ઇસ્યુ છે ને. ખાલી ને ખાલી મિલકતને જવાબદારીની વાત કરશો તો ભૂગર્ભ જળના પ્રશ્ન કદાચ ના સોલ્વ થઈ શકે. ઓકે, શું ક્લાઇમેટ ચેન્જ નથી થતું? શું ગ્લોબલ વોર્મિંગ નથી થતું? ગ્લોબલ વોર્મિંગના કારણે જમીનની સપાટી એકદમ ગરમ નથી થતી? અને જમીનની સપાટી એકદમ ગરમ થાય તો જમીનનો ભેજ ઓછો થાય છે ને. તો જમીનનો ભેજ ઓછો થાય તો ભૂગર્ભમાં પાણી ઓછું જશે ને. તો મતલબ કે ખાલી એક જ કારણ નથી ભૂગર્ભ જળની સપાટી ઘટવા માટે કે ભૂગર્ભ જળના બીજા પ્રશ્ન માટે, મિલકતને જવાબદારી વાળું. હા, ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન, બટ ધેર આર મેની રીઝન્સ. એના બીજા ઘણા કારણો હોઈ શકે છે, એ તમારે સમજાવવા પડે. તો આમાં ખાલી ને ખાલી એવું ના સમજતા કે સર સાયન્સ એન્ડ ટેકનો ક્વેશ્ચન છે તો સાયન્સ એન્ડ ટેકના પોઈન્ટ્સ લખીએ, એના પર્સપેક્ટિવ લખીએ. તમારે મલ્ટી ડિસિપ્લિન અપ્રોચ અપનાવવો પડશે. મલ્ટી ડિસિપ્લિન અપ્રોચનો મતલબ શું થાય? તમારે એમાં એન્વાયરમેન્ટના કન્સર્ન્સ કેવા પડશે, તમારે એના ઇકોનોમીના પોઈન્ટ કેવા પડશે, તમારે એમાં એગ્રીકલ્ચરના પોઈન્ટ કેવા પડે, તમારે એના હિસ્ટ્રિકલ રીઝન્સ કેવા પડશે, તમારે એમાં પર્સનલ રીઝન્સ કેવા પડશે કે કોઈ વ્યક્તિ પાણીનો કેટલો ઉપયોગ કરે છે, કોઈ પાણીનો કેટલો ઉપયોગ નથી કરતું. તમારે ભારતના ડેમોગ્રાફિક પોઈન્ટ્સ કેવા પડશે કે ભાઈ વસ્તી કેટલી વધે છે, કેટલી ઘટે છે, કયા એરિયામાં પાણી વધારે છે કે ઓછું છે, એના માટે તમને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનો રિપોર્ટ ખબર હોવી જોઈએ. ત્યારે તમારો જવાબ ઓથેન્ટિકેટ થશે. બાકી તમારો જવાબ ઓથેન્ટિકેટ નહીં થાય કે એમને લખી નાખશો કે હા જવાબદારી છે ને હા જવાબદારી નથી. એથિકલ પર્સપેક્ટિવ તો છે, કાંઈ વાંધો નહીં, પણ જેટલા મેં કીધા ને એના 70 થી 80% પર્સપેક્ટિવ લખશો ને તો તમારો જવાબ એકદમ સારો થઈ જવાનો છે. તો જવાબ લખો ત્યારે ખાસ જોવું કે કેટલા પર્સપેક્ટિવ, કેટલા ડાયમેન્શન્સ એમાં આવી શકે છે. અને તમને જરાય યાદ ના આવતું કે સર આમાં કયા ડાયમેન્શન્સ આવશે, તો તમારે GS ના સબ્જેક્ટ વિચાર લેવા, એમાંથી જે લાગુ પડતા ડાયમેન્શન હોય આપી દેવા. બધી જગ્યાએ બધા લાગુ નહીં પડે. જેમ કે હિસ્ટ્રિકલ ફેક્ટર છે, બની શકે ગ્રીન રિવોલ્યુશન, એના કારણે પાણી ઘટી ગયું. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં, વેસ્ટર્ન યુપીમાં ગ્રીન રિવોલ્યુશન એક ઇફેક્ટ છે, એક અસર છે કે જેના કારણે ભૂગર્ભ જળનું શોષણ વધારે છે. કલ્ચરલ ફેક્ટર છે તો કે આપણા કલ્ચરમાં ક્યાં એવું છે કે પાણીની કોઈ વસ્તુ તો કે કદાચ બહુ રિલેટ નથી થતું, જવા દો. જીઓગ્રાફિકલ ફેક્ટર ઘણા છે. કોઈ જગ્યાએ વરસાદ વધારે આવે છે, કોઈ જગ્યાએ ઓછો આવે છે. જેમ કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ ઓછો આવે છે, ત્યાં ભૂગર્ભ જળના પ્રશ્નો વધારે તમને જોવા મળવાના છે. મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં કદાચ એટલા પ્રશ્ન નહીં હોય, ત્યાં નદીઓ સારી છે. જીઓગ્રાફિકલ ફેક્ટર્સ આવી ગયા. ઇકોનોમિકલ ફેક્ટર્સ તો ક્યાં ઘણા છે. ઇકોનોમિકલ ફેક્ટરમાં ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચરની વાત કરી દો તમે. ઓકે, ઇકોનોમી પૂરું થાય. એસએનટી માં કયો
કે ભાઈ આમાં અમુક ટેકનોલોજીકલ રિવોલ્યુશન થયું છે જેના કારણે ભૂગર્ભ જળ વધારે ખેંચવા માંડ્યું. પેલા સની દેઓલે જે હેન્ડપંપ ઉખાડેલો હતો એ હેન્ડપંપ થી શું આટલું બધું પાણી ઘટી જતું હતું? તો કે નહોતું ઘટતું ને. મોટા મોટા મશીનરી આવવા માંડ્યા પછી ભૂગર્ભ જળનું જે એક્સટ્રેક્શન રેટ કહેવાય એટલે કે નિષ્કર્ષણનો દર કહેવાય એ વધી ગયો ને. ઓકે, એના સિવાય એથિકલ પોઈન્ટ્સ આવી જાય. પબ્લિક ગવર્નન્સ, શું સરકાર આનું કંટ્રોલ પ્રોપરલી કરે છે? અટલ ભૂજલ યોજના છે તો શું એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપરલી થયું છે કે નથી થયું? તો એ તમારે વિચારવું પડશે. ઓકે, કરંટ અફેરના પોઈન્ટ્સ, કોઈ જગ્યાએ આવી કોઈ ઇવેન્ટ થઈ છે કે જેના કારણે ભૂગર્ભ જળ બહુ ઘટી ગયું હોય? જેમ કે આ કદાચ 2021-22 નો ક્વેશ્ચન છે. એ સમય કદાચ એવું હતું કે ચેન્નઈમાં 0 વોટર ડે અથવા તો 0 ડે. એનો મિનિંગ એવો થાય કે સિટીમાં એક દિવસ એવો આવશે કે જ્યારે લોકો માટે એક ટીપું પણ પાણી નહીં હોય, અને 0 ડે કહે છે આ લોકો. લાસ્ટ યર બેંગ્લુરુમાં થયું હતું. બેંગ્લુરુમાં લાસ્ટ યર તમને ખબર છે ડ્રોટ જેવી કન્ડિશન હતી, ને આ વર્ષે બેંગ્લુરુમાં હજી ચોમાસું નથી આવ્યું અને પૂર જેવી પરિસ્થિતિ છે. તો વિચાર કરો ક્લાઇમેટ ચેન્જ કેટલું ખતરનાક છે. તો આમાં એન્વાયરમેન્ટલ પોઈન્ટ લખશો ને, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, તો કેટલા બધા પર્સપેક્ટિવ આવે. તો ખાલી તમને ક્વેશ્ચન જે આપ્યો હોય ને એ તમે બેઝિક વાંચી ના દેતા, એમને ડાયરેક્ટ જવાબ લખવા ના મળતા, તમારા જે સબ્જેક્ટ છે જીએસ ના ખાલી વિચારજો તો પણ ઘણા પોઈન્ટ મળી જશે. એના કરતા બહાર વિચારી શકો, આઉટ ઓફ ધ બોક્સ થિંક કરી શકો તો વેલ એન્ડ ગુડ. અને થિંકિંગ કેવી રીતે થશે? જ્યારે તમે થોડું ઘણું વાંચેલું હશે, બેઝિક આઈડિયા હશે, લેક્ચર્સમાં ધ્યાનથી સાંભળેલું હશે કે ભાઈ હું કયો પોઈન્ટ ક્યારે બોલું છું, ક્યારે નથી બોલતો, તો એટલીસ્ટ તમે એ ડાયરેક્શનમાં વિચારતા શીખશો. હું કદાચ અહીંયા 100 વસ્તુ કહીશ ને તમને 80 વસ્તુ યાદ રહેશે, પણ 80 તો યાદ રાખો. સમજાય છે? ઓકે, તો આ વાળો ક્વેશ્ચન થોડોક ચેલેન્જિંગ હતો. એમાં કરંટના પર્સપેક્ટિવ પણ તમે કહી શકો છો. બીજા જે મેં તમને કીધા એ બધા પર્સપેક્ટિવ છે તમે એમાં ઇઝીલી કહી શકો છો. અવકાશ વિજ્ઞાન કે જે એક સમય વૈભવી ગણાતો હતો તે હવે વિકાસ માટે નિર્ણાયક માધ્યમ બની ગયું છે. સિમ્પલ ક્વેશ્ચન છે કે એક સમયે લક્ઝરી હતી, શું સ્પેસ સાયન્સ હવે નેસેસિટી થઈ ગઈ છે, એટલે કે જરૂરિયાત થઈ ગઈ છે. જેવી રીતે મોબાઈલ છે એક સમય લક્ઝરી હતી, તમારા ઘરમાં એક વ્યક્તિ પાસે જ મોબાઈલ હોય અથવા તો ના પણ હોય. પેલા ડાયલ પેડ વાળા ફોન આવતા હતા, બટન ચક્કર ઘુમાવા વાળા, હેરાફેરીમાં જેવો આવે જેવો. ઓકે, બટ હવે શું થઈ ગયું છે? દરેક પાસે સ્માર્ટફોન, ઘણા પાસે તો બે સ્માર્ટફોન હોય છે. તો કદાચ એવું બની શકે સ્માર્ટફોન પણ અત્યારે લક્ઝરી નથી, નેસેસિટી છે. સેમ મેનરમાં એ લોકો સ્પેસ સાયન્સ માટે કીધું. આજના જમાનામાં ટ્રાફિક મેનેજમેન્ટ કરવું હોય, ક્રાઉડ મેનેજમેન્ટ કરવું હોય, સેટેલાઇટ દ્વારા રિસોર્સ મેનેજમેન્ટ કરવું હોય, પાણીના ડેટાનું મેનેજમેન્ટ કરવું હોય, વેધર પ્રિડિક્શન કરવું હોય, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી વધારવી હોય, ઇન્ડસ્ટ્રીમાં મિનરલ વિશેનું રિસર્ચ કરવું હોય, ચંદ્ર પરનું રિસર્ચ કરવું હોય, ડીપ સ્પેસ કમ્યુનિકેશન કરવું હોય, કે સરકારના મોટા પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય, કે કોઈ હાઈવે પ્રોજેક્ટનું લાયસન્સ કરવું હોય, કે બોર્ડર સિક્યુરિટી કરવી હોય, દરેક માટે સ્પેસ સાયન્સ કામનું છે. અને એના વગર કદાચ વસ્તુ અઘરી થઈ જાય છે. હું એમ નથી કહેતો કે જો સ્પેસ સાયન્સ ઇસરોના સેટેલાઇટ હશે તો જ તમે રક્ષા કરી શકશો દેશની, એના વગર કરી શકશો, 100% સાચી વાત છે. પણ ઈસરો હશે ને તો તમને ઘણા ફાયદા થશે. ઓકે, ઈસરો છે તો આપણી પાસે નાવિક છે. 1999માં કારગિલ યુદ્ધમાં અમેરિકા વાળાએ સેમ આ વખતે જેવું કરેલું હતું, જીપીએસસી સેવા નહોતી આપેલી આપણને, ત્યારે જ આપણે વિચાર્યું હતું કે આપણે આપણું નાવિક ડેવલપ કરવું છે. ને હવે અત્યારે અમેરિકન જીપીએસ બંધ કરે ના કરે આપણને કોઈ કશો ફરક પડતો નથી. હવે આપણી પાસે એના કરતા બેટર એક્યુરેસી વાળું નાવિક છે. તો એનો મતલબ એવો થયો સ્પેસ સાયન્સ અત્યારે આપણા માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે, દેશ માટે જરૂરી છે. આ પોઈન્ટ સાબિત કરવાના અગેન આમાં ખાલી સાયન્સ એન્ડ ટેકના પોઈન્ટ્સ નહીં આવે. તમારે ડિફેન્સ ના હોય, મરીન રિસોર્સિસ ના હોય, બીજા કોઈ જંગલ રિસોર્સ ના હોય, ઘણા બધા પોઈન્ટ તમારે વિચારવાના પડશે. નીચેના ક્વેશ્ચન છે કે શું આપણે જળવાયુ પરિવર્તન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે તેની સામે અનુકૂલન સાધવું જોઈએ? હવે તો આના કરતા આપણે એક સ્ટેપ આગળ વધી ગયા છે. બે શબ્દ જનરલી જોવા મળે છે, એડેપ્ટેશન અને મિટિગેશન. મિટિગેશનનો મિનિંગ એવો થાય કે અસર ઓછી કરવી. આપણો પહેલો પ્રયત્ન એવો છે કે ભાઈ પેરિસ ક્લાઇમેટ ડીલના લક્ષ્યાંકો પૂરા કરીએ. પેરિસ ક્લાઇમેટ ડીલમાં શું કહેવામાં આવ્યું છે? ભાઈ 1.5 ડિગ્રી 2 ડિગ્રી વાળો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે કે ભાઈ આપણું તાપમાન જે છે આના કરતા વધુ ના જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ લેવલ જે હતું, ઔદ્યોગિક સ્તરનું જે સ્તર હતું તાપમાનનું, એના કરતા આટલું વધુ ના જોઈએ. મતલબ કે પહેલી આપણી કોશિશ, પહેલો આપણો પ્રયત્ન શું છે કે મિટિગેટ કરો, અસર ઓછી કરો. જો ના થાય તો એડેપ્ટ કરો. એડેપ્ટ કરો કે અનુકૂલન સાધો. સેન્ડાઈ ફ્રેમવર્ક ઓન ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એ તમને એવું કહે છે કે તમારા ઘર, તમારા મકાન, દુકાન, તમારી બિલ્ડિંગ્સ એવી રીતે બનાવો કે ડિઝાસ્ટર સામે ટકી શકે, એની સામે અવરોધ રૂપે એ ઊભી રહી શકે, એ મજબૂત બની શકે. મતલબ કે તમે એડેપ્ટ થયા. વધારે વરસાદ આવે તો તમારી બિલ્ડિંગને કાંઈ નથી થતું, ઓછો વરસાદ આવે તો બિલ્ડિંગને કાંઈ નથી થતું, બહાર વીજળી પડે છે તો પણ તમે સહન કરી શકો છો. મતલબ કે હવે તમે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરેલો છે. બટ રિસન્ટલી 2 વર્ષ પહેલા
ઇજિપ્તના શર્મલ શેખમાં એક સમિટ થઈ ગઈ હતી કોપની COP ની UNFCCC વાળી. એમાં એ લોકો એક નવા ફંડ ની વાત કરી. એ ફંડ નું નામ છે LND, લોસ એન્ડ ડેમેજ ફંડ. હવે લોકો એક્સેપ્ટ કરી લીધું છે કે મિટિગેશન કરવું બહુ અઘરું છે, એડેપ્ટેશન કરવું પણ બહુ અઘરું છે. હવે લોકો ખોવાશે, લોકોને ડેમેજ થશે, સંપત્તિને ડેમેજ થશે, તો લોકો એડવાન્સમાં શું મને નાખ્યું છે? લોસ એન્ડ ડેમેજ ફંડ. આના ક્વેશ્ચન આવી શકે છે. આ નવો પર્સપેક્ટિવ છે. ઓકે, તો એડેપ્ટેશન મિટિગેશન અત્યારે જૂનું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એન્વાયરમેન્ટના ક્વેશ્ચન પણ પૂછે, સ્પેસના પણ પૂછે, ICT ના પૂછે. બધામાં નાનો મોટો કરંટનો પર્સપેક્ટિવ હોય જ છે. એડેપ્ટેશનની વાત હોય, મિટિગેશનની વાત હોય, સ્પેસ સાયન્સની વાત હોય, ભૂગર્ભ જળની વાત હોય, સાયબર ક્રાઇમની કરંટ પોલિસીસની વાત હોય. ઓકે, તો ઘણી બધી જગ્યાએ તમારે કરંટનો પર્સપેક્ટિવ આપવો પડશે. 2022-23 વિશે આમ તો નેનોટેક ક્યારેય પૂછાતું નથી, બહુ રેરલી નેનોટેક પૂછાય છે, પણ એક વખત પૂછી નાખ્યું કૃષિમાં નેનોટેક ના ઉપયોગો ક્યાં ક્યાં છે, એનું ભવિષ્ય કઈ રીતે બદલી શકશે. આ એક ક્વેશ્ચન એવો છે કે તમને થોડા ઘણા ફેક્ટ ખબર હોવી જોઈએ. થોડા ઘણા ફેક્ટથી મારું કેવું શું છે કે તમને નેનોટેકના અલગ અલગ એક્ઝામ્પલ ખબર હોવી જોઈએ. નેનો સિલ્વરનો યુઝ શું થતો હોય, નેનો યુરિયા કઈ રીતે કામમાં આવી શકે, પ્રિસિઝન ફાર્મિંગમાં નેનોટેક કઈ રીતે કામમાં આવી શકે, સિંચાઈની સુવિધામાં એ કઈ રીતે કામમાં આવી શકે. તો ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને ખબર હોવા જોઈએ. નેનોટેકમાં તમારી પાસે થિયરીઝ ઓછી હશે, કન્સેપ્ટ ઓછા હશે, પોઈન્ટ ઓછા હશે. તો આમાં તમારે ફેક્ટ, ડેટા, એક્ઝામ્પલનો સપોર્ટ લેવો પડશે. ઉર્જાના પ્રશ્નમાં તમે ગમે થિયરી લખશો ને, ગમે એટલે ઉર્જાને લગતી, તો એવી થિયરીઝ લખશો તો બની શકે માર્ક આવી શકે. નેનોટેકમાં તમારી પાસે એક પેજ કરતા વધારે પોઈન્ટ્સ એમનેમ નહીં થાય. તો આ એવો ક્વેશ્ચન છે કે જેમાં તમારે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જોશે. તમારે એટલીસ્ટ 4-5 એક્ઝામ્પલ, 4-5 નામ નંબર જોશે નેનોટેકના અને એગ્રીકલ્ચરના. ત્યારે આ ક્વેશ્ચન લખી શકશો. ને છતાંય નથી આવડતો, માની લો કે તમે અવોઇડ જ કરેલું છે મારી જેમ કે નેનોટેક તો કોણ વાંચે, તો સિમ્પલ વિચારવાનું કે નેનોટેક હતું શું. 10મા ધોરણમાં તો વાંચેલું હશે ને કે ભાઈ કોઈ પણ અણુ, પરમાણુ પદાર્થ હોય એના નેનો સ્કેલ ઉપર જવાનું, એની પ્રોપર્ટીઝમાં ફેર પડે. પ્રોપર્ટીઝમાં ફેર શું પડે કે વધારે મજબૂત બની શકે, વધારે હલકું બની શકે છે, એની કેમિકલ, ફિઝિકલ, બાયોલોજીકલ પ્રોપર્ટીઝ ચેન્જ થઈ શકે છે. તમે બકીબોલ વિશે સાંભળેલું, તમે કાર્બન નેનોટ્યુબ વિશે સાંભળેલું હોય, તમે સૈનિકોના બખ્તર જેકેટ વિશે સાંભળેલું હોય. આટલું સાંભળેલું હોય ને તો હવે વિચારવાનું કે ખેતીમાં આ નેનોટેકનો જે થિયરી છે એને તમે કઈ રીતે ડેવલપ કરી શકો. હવે તમારે સાયન્ટિસ્ટ બનવાનું છે. તમે ખાલી એટલું વિચારો કે નેનોટેકની જે પ્રોપર્ટીઝ છે કૃષિમાં કઈ રીતે કામમાં લઈ આવશો. અને જો એ તમે વિચારતા જાશો તો બની શકે તમને એટલીસ્ટ 2-4 એક્ઝામ્પલ તો મળી જ જશે કે જે નેનોટેકની વસ્તુઓમાં કામ આવી શકે છે. ક્લિયર? જેમ કે નાના મોટા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ હોય એને તમે દૂર રાખી શકો. કેમ કે નેનો કોટિંગ જે છે બહુ મજબૂત હોઈ શકે છે. લીચિંગ, જે ખાતર હોય એનું લીચિંગ થાય ને યુટ્રોફિકેશન થઈ જાય છે, ખાતર બીજી જગ્યાએ જાય છે, એને તમે અટકાવી શકો છો. સિમ્પલ નાનામાં નાની વસ્તુ વિચારવાની, જ્યારે ટાઈમ હોય ત્યારે બ્રેનસ્ટોર્મિંગ પ્રોપરલી કરવાનું, તો અનનોન ક્વેશ્ચન પણ તમે હેન્ડલ કરી શકશો. કે સિમ્પલ માઇન્ડમાં એવું જ, માઇન્ડ બ્લેન્ક થઈ ગયું, માઇન્ડ બંધ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. 1 મિનિટ મગજ શાંત રાખો, વધારે ના રાખતા, ટાઈમ નહીં વધે. 1 મિનિટ શાંતિથી વિચારવાનું કે વોટ ઇઝ નેનો ટેકનોલોજી. 10મા ધોરણમાં, 8મા ધોરણમાં ભણ્યા હતા, કાંઈક તો ભણ્યા હશો ને, કાંઈક તો યાદ હશે ને. એવું તો નથી સાવ બ્લેન્ક છે, તમે ભાઈ ઓફિસર બનવાના છો. નેનોટેકના બેઝિક ફાયદા યાદ કરો, એમાંથી બસ તમારે ખાલી એને કનેક્ટ કરવાનું છે એડવાન્સ લેવલ ઉપર. ઓકે, એડવાન્સ લેવલ એટલે કે ખાલી કૃષિની વાત છે. બીજી એવી અઘરી વસ્તુ તો પૂછી નથી કે ડિફેન્સમાં યુઝ કઈ રીતે થાય કે બીજી કોઈ જગ્યાએ યુઝ કઈ રીતે થાય. AI નો ક્વેશ્ચન તો ઘણી વખત ICT ના ક્વેશ્ચન, કોઈ વખત સાયબર ક્રાઇમ નો પૂછાય, કોઈ વખત સરકારની પોલિસીસ નો પૂછાય. આ વખતે AI નો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ભારતમાં સામાજિક આર્થિક રીતે કઈ રીતે મદદ કરી શકશે. તો એ સિમ્પલ તમારે કહેવાનું છે. જેમ કે અત્યારે ઘણી જગ્યાએ AI ના વિડીયોઝ થ્રુ તમે ની રિપ્લેસમેન્ટ છે કે ની ઓપરેશન જે છે એ તમારા ની મોમેન્ટ એ લોકો જજ કરી શકે છે. કઈ જગ્યાએ રિપ્લેસમેન્ટ જોશે, કઈ જગ્યાએ નટબોલ્ટ ફિટ કરવાના છે. રોબોટિક્સની સારવાર જે છે તમે લઈ શકો છો, પ્રોડક્શન વધારી શકો છો. ઘણા બધા પોઈન્ટ છે. પણ અગેન AI તો એકદમ ઈઝી ટોપિક છે, તો એમાં મારે સમજાવવાની જરૂર નથી. નેક્સ્ટ છે ઈસરો નો ક્વેશ્ચન છે. ફરી પાછું સ્પેસ સાયન્સ આવે છે કે ભારતને વૈશ્વિક અવકાશ શક્તિ બનાવવામાં, આ શબ્દ ધ્યાન રાખજો, બહુ બધી વાર ફેમસ રહ્યો છે કે ઇન્ડિયા એઝ અ સ્પેસ પાવર અથવા તો ઈસરો એઝ અ સ્પેસ પાવર. ભારતને વૈશ્વિક અવકાશ શક્તિ બનાવવામાં ઈસરોની ભૂમિકા દોષ રહિત રહી છે. મતલબ કે ઈસરો બહુ સારો ફાળો આપેલો છે, એમાં કોઈ આપણે વાંક ના કાઢી શકીએ. નવા અવકાશ યુગમાં, અગેન ન્યુ વર્ડ, ન્યુ સ્પેસેજ. વોટ ઇઝ ન્યુ સ્પેસેજ એ તમારે વિચારવું પડશે. હજુ પણ ઈસરો માટે ઘણા પડકારો અને તકો છે. મતલબ કે એક જૂની વસ્તુની વાત કરી હતી કે ઈસરો બહુ સારું કામ કરેલું છે, નો ડાઉટ, બટ
એઝ ઓફ નાવ કરંટમાં તમે જોઈ શકો કે એની સામે ઘણા પડકારો છે, ઘણા તક છે. ફોર એન એક્ઝામ્પલ, ઇસરોમાં હજુ જીએસએલવીમાં એટલો સક્સેસ રેટ નથી મળ્યો. મોટા મોટા સેટેલાઇટ જે પહોંચાડવાના હોય છે એમાં હજુ આપણે ફ્રાન્સની કે રશિયાની મદદ લેવી પડે છે. એરિયાન 5 રોકેટ ફ્રેન્ચ ગુયાનામાંથી લોન્ચ થાય છે, સાઉથ અમેરિકામાંથી. આપણે 2025માં છીએ, આપણે $5 ટ્રિલિયન ઇકોનોમીની નજીક છીએ. આપણે 2047માં વિકસિત ભારત બનવાનું છે. અને તમે 1000-2000 કિલોગ્રામ વધારે વજન હોય તો અવકાશમાં સેટેલાઇટ તમારે બીજેથી લોન્ચ કરવો પડે છે. લિમિટેશન થઈને આટલા સમય સુધી ગગનયાન પેન્ડિંગ રહ્યું છે, ગગનયાન વિલંબિત થતું રહે છે. ક્યાંક લિમિટેશન છે. નવો અવકાશ યુદ્ધમાં ઘણા બધા દેશો અવકાશ સુધી પહોંચેલા છે, ચંદ્ર સુધી પહોંચેલા છે. શું આપણે ખરેખરમાં સ્પેસ પાવર છે કે નથી? આપણો કોઈ માણસ આપણા થકી, આપણા રોકેટ થકી ચંદ્ર સુધી હજી પહોંચ્યો નથી. ઓકે, આપણે હજી સ્પેસ સ્ટેશનના કામકાજ બાકી છે. આપણે કોઈ ચંદ્ર સુધી કે ગુરુ શનિ સુધી, સોરી, ચંદ્ર સુધી ગયા છે. ગુરુ શનિ ગ્રહ હોય કે નેપચ્યુન યુરેનસ પ્લુટો હોય ત્યાં સુધી આપણે કોઈ સ્પેસ ક્રાફ્ટ ગયા નથી. આપણે વધીને મંગળ સુધી, આદિત્ય L1 સુધી ગયા છે. મતલબ કે નવા સ્પેસ યુગમાં ઘણા બધા પડકાર, આ તો મેં તમને અત્યારે કહી દીધા છે કે કયા કયા પડકારો તમને જોવા મળે છે. તો એની વાત જે છે તમારે આમાં કરવાની છે. અગેન કરંટ બેઝ નો ક્વેશ્ચન છે, કેમ કે 2025ના પડકારો 2020ના પડકારો કરતા અલગ હશે અને 2020ના પડકારો એ 2010ના પડકારો કરતા અલગ હશે. ઓકે, એસએસએલવી ની વાત પણ કરવાની. 30/30 એકદમ કરંટ અફેરમાં ક્વેશ્ચન હતો એટલે જ પૂછેલો છે. તો એક પ્રોટોકોલ હતો, કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક. ઓકે, જેને પેરિસ ક્લાઇમેટ ડીલ ફોર નેચર પણ કહેવામાં આવે છે. તો એની હેઠળ 30/30 નામનું એક ઇનિશિયેટિવ જે છે આપણે કરેલું છે, આપણે આખા વિશ્વ કરેલું છે. તો એની વાત છે. અગેન આ ક્વેશ્ચન એવો છે, તમને આઈડિયા જ નથી 30/30 શું છે તો બધા લખી નહીં શકો, પણ જો થોડુંક લોજિકલી વિચારો, 30 નો મિનિંગ શું થશે? ક્યાંક બે માંથી એક 30 નો મિનિંગ તો એવો થશે ને 2030. એ 2030માં તમને ખબર છે આપણે મોટા ભાગના એફડીજી પૂરા કરવાના છે. પ્લસ તમે જો આગળ ક્વેશ્ચનમાં પણ લખેલું છે જૈવ વિવિધતાનું સંરક્ષણ, મતલબ કે આ પ્રોટોકોલ ક્યાંક ને ક્યાંક કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી હોય, બાયોલોજીકલ કોઈ ફ્રેમવર્ક હોય એની સાથે રિલેટેડ હશે. બાજુમાં આબોહવા પરિવર્તન પણ લખેલું છે. મતલબ કે ગપ્પા મારવાના અથવા કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાના સારા એવા ચાન્સ છે. ભલે તમને 30/30 ખબર નથી, આ બે શબ્દો ઉપર ફોકસ કરવાનું. કયા બે શબ્દો ઉપર? એક જૈવ વિવિધતાના સંરક્ષણ ઉપર અને એક છે આબોહવા પરિવર્તન ઉપર. આ બે શબ્દો પર ફોકસ કરશો ને તમને આઈડિયા આવી જશે કે આ 30માં ક્યાંક 2030ની વાત હોવાની છે, ક્યાંક પર્યાવરણને બચાવવાની વાત છે, ક્યાંક જમીનને, ક્યાંક જૈવ વિવિધતાને બચાવવાની વાત જે છે કરવાની છે. અને જો તમને એટલો આઈડિયા આવી ગયો કે ક્લાઇમેટ ચેન્જ વિશે, બાયોડાયવર્સિટી વિશે વાત કરવાની છે, તો તમને એ પણ આઈડિયા આવી જશે કે આ ક્ષેત્રે ભારતના પડકારો ક્યાં ક્યાં છે. ભારતે રિન્યુએબલ એનર્જી મેળવવામાં ક્યાં પડકારો આવે છે, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા મેળવવામાં ક્યાં પડકારો આવે, ઈવી પોલિસીસને એક્સેપ્ટ કરવામાં ક્યાં ક્યાં પડકારો આવે છે, સબસિડીઝ વધીને કેટલો આપશું, સબસિડી વગર શું આપણી ઈવીની માર્કેટ સસ્ટેન થશે કે નહીં થાય. આપણે ગ્રીન બજેટ કે ગ્રીન ગ્રોથની વાત કરીએ છીએ તો સામે ગ્રીન વોશિંગ પણ એટલું થાય છે. ગ્રીન વોશિંગ મતલબ એવો થાય કે ખોટે ડેટા આપી દો કે અમે ગ્રીન ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ. સો ધેર આર એન નંબર ઓફ ધ ચેલેન્જીસ, કે ભાઈ આમાં ઘણા બધા પડકારો પણ તમને જોવા મળવાના છે. ઓકે, આમ તો મેં તમને કીધું 30/30 કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્કને આધાર રાખે છે. જો ખબર ના હોય તો આ જેટલું બોલું ને બધું તમે લખી શકો. ખબર છે તો એના પોઈન્ટ લખો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્ઝામિન ધ રીઝન્સ ફોર ધ રાઇઝિંગ ઇન્સિડન્ટ ઓફ હ્યુમન વાઇલ્ડ કોન્ફ્લિક્ટ. હવે માનવ પશુ અથડામણ થવા માટેના કયા કયા રીઝન્સ તમને જોવા મળે છે તમે કયો, અને એના મેજર્સ પણ કયો. માનવ પશુ અથડામણનો મિનિંગ એવો જ નહીં કે તમે ગામડામાં બેઠા છો, તમે શહેરમાં બેઠા છો, કૂતરું, વાઘ, હાથી, સિંહ કે દીપડો તમને આવીને ખાઈ જાય છે. ઇવન રેલવેના ટ્રેક હોય એમાં ગેંડા અને હાથી મરી જતા હોય છે ઓડિશામાં, એ પણ માનવ પશુ અથડામણ છે. કોઈ પ્લેન જાતું હોય અને પક્ષીના મૃત્યુ થાય એ પણ માનવ પશુ અથડામણ છે. કોઈ ઇન્ડસ્ટ્રીઝની આજુબાજુમાં પોલ્યુટેડ વોટર હોય અને ફ્લેમિંગોના મૃત્યુ થાય એ પણ એક પ્રકારનું માનવ પશુ અથડામણ છે. આમ તો માનવ પશુ અથડામણનો ટોપિક એવો છે, કોર્નર ટોપિક છે, પૂછવાની શક્યતા ઓછી રહેતી પણ પૂછ્યો છે. તો અગેન 360 ડિગ્રી એપ્રોચ રાખજો. ખાલી આમ ડાયરેક્ટલી વ્યક્તિ સામે સામે આવે એને માનવ પશુ અથડામણ ના કહેવાય. માનવ એટલે માણસનું દરેકે દરેક ક્રિએશન એમાં આવી શકે. તમે રાત્રે કાર લઈને જતા હોય અને કૂતરું વચ્ચે આવી જાય તો ઇટ ઇઝ ઓલ્સો મેન એનિમલ કોન્ફ્લિક્ટ. ઓકે, તો ઘણી બધી જગ્યાએ મેન એનિમલ કોન્ફ્લિક્ટ જોવા મળવાનું છે અને કદાચ વધતું જ જાય છે. કે તો આ પેપર હતું લેટેસ્ટ, લગભગ આવડું પેપર છે 2023-24 નું. આપણે જોઈ લઈએ. ના, આ જ લેટેસ્ટ પેપર છે. તો આમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે આપણને આઈડિયા આવી જશે. લગભગ ઓક્ટોબર મહિનાનું પેપર છે. તમારામાંથી કદાચ કોઈ આપેલું હોય, રિઝલ્ટની રાહ જોતા અથવા તો ઘણા એ પેપર જોયું હશે એટલીસ્ટ, કેમ કે આની આસપાસ તમે પ્રિલિમની તૈયારી તો
ચાલુ કરી દીધી હશે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ ખેડૂતોને ખેતીની ઉત્પાદકતા અને આવક વધારવામાં કેવી રીતે મદદ કરી શકે છે? સરકારે આ બાબતે શું પગલાં લીધા છે? માની લો કે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ છે, તમને ખબર ના હોય એવું તો નહીં બને. ડિજિટલ ઇન્ડિયા તમને ના ખબર હોય, 2015 આ કાર્યક્રમ ચાલુ છે, એટલીસ્ટ થોડોક તો આઈડિયા હશે આપણને. પણ ફોર એન એક્ઝામ્પલ કે આ અનનોન ક્વેશ્ચન છે તમારા માટે, તો હવે તમને આ શબ્દ તો ખબર છે ને, ડિજિટલ નો મિનિંગ શું થાય, ઇન્ડિયા નો મિનિંગ શું થાય? ખેડૂતોની ઉત્પાદકતાની વાત કરી છે, આવક વધારવાની વાત કરેલી છે. જેવી રીતે તમે તમારી પ્રોડક્ટ ઓનલાઈન લે વેચ કરો છો, OLX માંથી, ફ્લિપકાર્ટ, એમેઝોન નો ઉપયોગ કરો છો, તો ખાલી એટલું વિચારો કે ખેતીમાં આવું યુઝ થશે કે નહીં થાય? 100% થશે ને. ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી, મગફળી ઓનલાઈન વેચાણ બનાવો, પોર્ટલ બનાવો. તમને ઈ નામ પોર્ટલ ખબર છે તો લખો, નથી ખબર તો તમારું ખુદનું પોર્ટલ બનાવી નાખો કે ભાઈ આવું પોર્ટલ બનાવવું જોઈએ. નથી ખબર તો ઓકે, ખબર છે તો ડેટા સાથે, એક્ઝામ્પલ સાથે જ લખવાનું થશે તમારે. આવક વધારવાનો છે. આવક ક્યારે વધશે? જ્યારે માર્જિન વધશે ત્યારે ને. માર્જિન ક્યારે વધશે? કે જ્યારે તમે એવી જગ્યાએ વસ્તુ વેચો કે જ્યાં એની ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ કોટનની કિંમત, મગફળીની કિંમત કે કેરીની કિંમત ગુજરાતમાં ઓછી હશે. ગુજરાતમાં કેસર કેરી મળે છે, ગુજરાતમાં કોટન મળે છે, ગુજરાતમાં મગફળી મળે છે, પણ અમેરિકામાં કે યુરોપિયન કન્ટ્રીઝમાં કોટનની કિંમત સારી મળશે, કદાચ મગફળીની કિંમત પણ સારી મળશે, કદાચ કેરીની કિંમત એના કરતા પણ સારી મળશે. બસ આટલી ઇન્ફોર્મેશન તમને જો ખબર હોય, ડિમાન્ડ સપ્લાય નો સિદ્ધાંત ખબર હોય, તો કહી દો એક્સપોર્ટ પ્રમોશન કરવા માટે ટેકનોલોજીનો યુઝ કઈ રીતે થશે, કઈ રીતે તમે ભાવ નિયમન અથવા તો ભાવ જે અલગ અલગ દેશના અથવા રાજ્યના જાણી શકશો. આંધ્રપ્રદેશમાં શું ભાવ ચાલે છે, નોર્થ ઇસ્ટમાં શું ભાવ ચાલે છે, કચ્છમાં શું ભાવ ચાલે, કાશ્મીરમાં શું ભાવ ચાલે છે, સજેસ્ટ કરી શકશો તમે. અને જો કદાચ એ ખેડૂતની વસ્તુ વેચાઈ ગઈ તો એને પ્રોફિટ સારો થઈ શકવાનું છે. તમને એટલી ખબર હોય કે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે મેગા ફૂડ પાર્ક બનાવે છે. મેગા ફૂડ પાર્ક બનાવવા માટે ઓટોમેટિક પ્રોસેસનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય. જેમ કે કિસાન ટોમેટો કેચઅપ હશે તો શું બધા લોકો ટમેટા હાથથી છૂંદીને કેચઅપ બનાવતા હશે? નહીં બનાવતા હોય ને. ક્યાંક એમાં રોબોટિક્સ અને ઓટોમેશન યુઝ છે. રોબોટિક્સ અને ઓટોમેશન ડિજિટલ ઇન્ડિયામાં સમાવેશ થઈ જશે. ઓકે, ક્યાંક ને ક્યાંક સરકાર ટ્રાય કરે છે કે AI નો ઉપયોગ ખેતીમાં કરે, જેથી પ્રિસિઝન ફાર્મિંગ થઈ શકે, ચોકસાઈપૂર્વકની ખેતી થઈ શકે. સોઇલ હેલ્થ કાર્ડ નામની યોજના બહાર પડે છે, જેથી તમે એક્ઝેક્ટ જેટલું ખાતર આપો ને એટલું જ આપો. 23 ગ્રામ યુરિયાની જરૂર તો 23 ગ્રામ જ આપો. શું કામ 24 ગ્રામ આપો છો? લોકો તો કચરો કરી નાખે છે ખાતર નાખી નાખીને. 23 ગ્રામ જરૂર હોય ને 250, 300, 400 ગ્રામ આપી દે છે એકાદા વિસ્તારમાં. અને યુરિયાનું પ્રદૂષણ વધશે તો ભાઈ તમારી જમીન બગડશે, જમીન બગડશે તો આવક તો ઘટશે ને. તો સિમ્પલ છે. સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જે છે તમે સ્માર્ટ મેનેજમેન્ટ કરી શકો છો. તમે ડિજિટલી એનાલિસિસ કરી નાખ્યું કે ભાઈ ક્યાં કેટલા પોષક તત્વો છે, ક્યાં કેટલા પોષક તત્વો નથી. તો જો ખબર નથી તો આ વિચારો, અને ખબર છે ડિજિટલ ઇન્ડિયાના 9 પાસા 9 પિલર શું છે તો એ મુજબ વિચારો. ઓકે, તો અનનોન ક્વેશ્ચન પણ તમને ટેકલ કરતા આવડવો જોઈએ, કેમ કે આપણે કોઈ ભગવાન નથી, આપણે કોઈ સર્વસ્વ નથી, આપણે કોઈ સ્વામી વિવેકાનંદ નથી કે તમે જે 100 પેજની બુક વાંચીને તમને એક ગામમાં યાદ રહી જશે. ઘણી વાર એવું થાય છે તમે વાંચેલું હોય તો પણ યાદ નહીં આવે. બહુ ટેન્શન નહીં લેવાનું. ફ્રીલી તમારી રીતે તમને એવું સારું લાગે કે ભાઈ એઝ અ ઓફિસર હું કયા સજેશન આપી શકું છું, એઝ અ ડીસી, એઝ અ ડીવાયએસપી હું કયા સજેશન આપી શકું છું, બસ એવા સજેશન વિચારવાની ટ્રાય કરવાની છે તમારે. નેક્સ્ટ છે ભારતમાં બાયોગેસ ઉર્જા. જો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા તો બહુ કોમન વસ્તુ છે. આ વખતે શું પૂછ્યું? બાયોગેસ ઉર્જાને અપનાવવામાં અવરોધો ક્યાં ક્યાં છે, ચર્ચા કરો. ટકાઉ બાયોગેસ સ્ત્રોતો માટે કઈ નીતિઓ અને તકનીકો નવીનતાની જરૂર છે. મતલબ કે સિમ્પલ તમને સજેશન પૂછેલા છે, અવરોધો પૂછેલા છે. 2 પાર્ટમાં ક્વેશ્ચન થશે. બાયોગેસ ઇન્ટ્રોડક્શન આપી દેવાનું છે, મેઇન કદાચ થોડું ઘણું મિકેનિઝમ કહી શકો તો મિકેનિઝમ કહી દેવાનું છે. પછી એના અવરોધો ક્યાં ક્યાં છે અને તમે ક્યાં ક્યાં સજેશન આપી શકશો. ઓકે, તો નાનકડો ક્વેશ્ચન છે, આમાં બહુ ટ્વિસ્ટ કરેલું નથી, પણ હા કરંટની સાથે એટલો બધો રિલેટેડ નથી. કદાચ નાની મોટી પેલી ગોબર્ધન યોજના હોય, પીએમ જીવન યોજના હોય, ન્યૂઝમાં રહી છે, એટલી બધી ન્યૂઝમાં નથી રહી કે ભાઈ મોસ્ટ ટાઈપી ક્વેશ્ચન થઈ જાય. 4R નામનો કન્સેપ્ટ પૂછી લીધો છે. આ તો વારે ઘડી ન્યૂઝમાં રહેતો હોય છે, તમે જોઈ શકો નીચે આપેલું છે. રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ, રિકવર. કોઈ પણ વસ્તુ છે એને રિસાયકલ કરી શકે. જેમ કે તમારી સોડાની બોટલ્સ હોય, પાણીની બોટલ્સ, એમાં પેલું પાછળ એક ચિત્ર દોરેલું હોય 3 એરોસ વાળું. એનો મિનિંગ શું છે? રિસાયકલ કરો, કે આ બોટલ રિસાયકલ થઈ શકે છે, પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટશે. રિડ્યુસ કરો, જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુ વાપરો જ નહીં ને ભાઈ. વાપરશો તો ઇસ્યુ થશે ને તો પ્લાસ્ટિક પ્રદૂષણ થશે.
રીયુઝ કરો. કોઈ સારી ક્વોલિટીની બોટલ છે, જો બધી બોટલ રીયુઝ નહીં થાય, ફોર એક્ઝામ્પલ કોઈ સારી ક્વોલિટીની બોટલ છે તો એને તમે રીયુઝ કરી શકશો. રીયુઝ કરશો તો ગામમાંથી એટલું પ્લાસ્ટિક ઓછું પડશે. પ્લાસ્ટિક ઓછું પડશે તો પ્રદૂષણ એટલું ઓછું થશે. સેમ મેનરમાં રિકવર, જો તમે એને ડસ્ટબિનમાં ફેંકો છો, જો તમે એને કોઈ જગ્યાએ બહાર કચરામાં ફેંકો છો, સરકારે અથવા તો બીજી કોઈ કંપની અથવા એનજીઓ ટ્રાય કરવાની છે કે આ કચરાને રિકવર કઈ રીતે કરી શકાય અને એમાંથી બેસ્ટ યુઝ કઈ રીતે મળી શકાય, એને રિફોર્મ કરી શકાય, એને ગરમ કરીને એનો રોડ રસ્તા બનાવવામાં ઉપયોગ કરી શકાય કે ના કરી શકાય. તો ઘણી બધી મેથડ્સ આવશે. તો આ તમે જોઈ શકો છો કે ભાઈ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમની વાત છે. મેં તો તમને પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ આપ્યું. એ લોકો શેનું પૂછ્યું છે? વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે કચરા વ્યવસ્થાપન પ્રણાલી. જોવું ગુજરાતી શબ્દમાં એ લોકો ઇંગ્લિશ જ લખેલું છે. તો ઘણી વખત સાયન્સ એન્ડ ટેકમાં શું થશે, ઇંગ્લિશ ટર્મિનોલોજી આવશે, બહુ ટેન્શન ના લેતા, ગુજરાતી લિપિ કરીને લખી નાખવાનું. જો આવી રીતે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ત્યાં આવી રીતે ના લખતા. ઓકે, થેન્ક યુ. વેસ્ટ આવી રીતે વેસ્ટ ના લખતા, વેસ્ટ આવી રીતે લખજો. તો ઘણી વખત તમને કોઈ ટર્મિનોલોજી છે એનું ગુજરાતી નથી આવડતું, એનું ઇંગ્લિશ પ્રોપરલી નથી આવડતું, લિપિ ચેન્જ કરી નાખો, બાકી જેમ છે એમ રાખો. અહિંસા પરમો ધર્મોનું તમને ઇંગ્લિશ નથી આવડતું, સંસ્કૃતમાં કે હિન્દીમાં લખી નાખો. ઓકે, પછી નીચે તમે નોર્મલી સમજાવી દો, સમજૂતી આપી દો. તો ભાષા ઉપર એટલું બધું ફોકસ ના કરતા કે જેટલું કર્ણાટક વાળા કરે છે, ગુજરાતની જેમ કરજો. ઓકે, તો આ રીતે જે છે તમારા ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન આ વખતે એક્સ્ટ્રા પૂછેલો હતો, ટકાઉ વિકાસ આયોજન અને અમલીકરણ માટે સેટેલાઇટ. જો ફરી પાછું ઈસરો આવી ગયું. લગભગ દર વર્ષે ઈસરોના ક્વેશ્ચન આવે, તો મતલબ ઈસરો અથવા તો સેટેલાઇટ તમારા માટે આઈએમપી વસ્તુ છે. તો ભાઈ ટકાઉ વિકાસ આયોજન અમલીકરણ માટે સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરવાના સંભવિત લાભો અને પડકારો ક્યાં છે? દરેક જગ્યાએ સેટેલાઇટનો ઉપયોગ કરી શકશું કે નહીં કરી શકે? પડકારો ઘણી જગ્યા છે. કોઈ જગ્યાએ જમીન જ ઓછી છે તો ત્યાં તમે ડેવલપમેન્ટ કઈ રીતે કરશો? તો ક્યાંક પડકાર એવા પણ, ભલે સેટેલાઇટથી ઇન્ફોર્મેશન ખબર પડી ગઈ કે આટલી જમીન સારી છે આટલી ખરાબ છે, તો ભાઈ ખરાબ જમીનનું તો આપણે કઈ રીતે મેનેજમેન્ટ કરશું? તો ક્યાંક તો પડકાર પણ હશે ને. ક્યાંક ખાલી ઇન્ફોર્મેશન મળશે, એનો યુઝ કરશું કે નહીં કરશું એ પછી સેટેલાઇટ આવીને તો રિપેર કરવાનું નથી એને. ઓકે, તો લાભ તો ઘણા બધા છે, આગળ પણ ડિસ્કસ કરી નાખ્યું ઈસરોના લાભ કઈ કઈ જગ્યા છે, પણ એના પડકાર પણ રહેવાના છે. ઘણી વખત સેટેલાઇટનો ડેટા એટલો એક્યુરેટ મળે, ના પણ મળે. ઘણી વખત આપણા સેટેલાઇટ ફેલ પણ જાય, ઘણી વખત એની એન્ડ ઓફ લાઈફ થઈ જાય છે. કોઈ વાર સ્પેસ વોરનો પણ ઇસ્યુ ક્રિએટ થઈ શકે છે. બધી જગ્યાએ સેટેલાઇટનો ડેટા ના પણ મળે. નોર્થ ઈસ્ટ હોય, કાશ્મીર હોય, ગિલગિત બાલ્ટિસ્તાન હોય, આપણું જ છે. કાશ્મીર નહીં, કન્યાકુમારીનો ભાગ હોય કે પછી નીચેની વાત તમે જોવા જાઓ તો અંદમાન નિકોબાર કે લક્ષદ્વીપનો ભાગ હોય, તો બધી જગ્યાએ શું એ ડેટા મળે છે કે નથી મળતો? પડકારો ઘણી બધી પ્રકારના હોઈ શકે છે. ONDC આ શબ્દ નવો છે, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. એક પ્રકારનો નવો કન્સેપ્ટ છે માર્કેટિંગ માટેનો. માર્કેટિંગ શબ્દ છે ઇકોનોમીમાં આવે, પણ ONDC શબ્દ એક પ્રકારની ટેકનોલોજીમાં આવે છે. એક નવી પહેલ સરકારની છે. તો એક એવું સમજી શકો છો કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, અથવા જેટલી ઈ કોમર્સની વસ્તુ છે એને લગતો એક આ કન્સેપ્ટ છે. હવે આ કન્સેપ્ટમાં એવું થશે કે જો તમને કન્સેપ્ટ આવડશે ને તો તમારો આન્સર બેસ્ટ રહેશે. નહીં આવડે તો અગેન રાઇટર બનવું પડશે. રાઇટર કેવી રીતે બનાય મેં તમને ઓલરેડી કહી દીધું છે એક બે વાર. ઓપન નેટવર્ક, ઓપન નો મિનિંગ એવો થાય કે ભાઈ ખુલ્લી વસ્તુ, દરેકે દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકવાના. નેટવર્ક એક પ્રકારનું નેટવર્કની વાત કરે છે. ડિજિટલ કોમર્સ લખેલું છે ઈ કોમર્સ, તો સિમ્પલ છે, તમારે ઈ કોમર્સની વાત કરવાની છે. અને એક પ્રકારનો ન્યૂ કન્સેપ્ટ છે, તો એમાં તમારે વિચારવાનું કદાચ અત્યારે જે ઈ કોમર્સ છે અને નવું ઈ કોમર્સ આવશે એમાં ચેન્જ કેટલું રહેશે. વિચારો કે ભાઈ હું નવું ઈ કોમર્સ ખુદ બનાવું તો કેટલો ચેન્જ રહેશે. જો તમે ONDC વાંચેલું છે, એના આર્ટિકલ્સ, અને તો કરંટ અફેરમાં હતું, આઈએમપી અથવા તો એમ કહી શકાય પ્રિડિક્ટેબલ ક્વેશ્ચન હતો. એવું તો નતું કે ગમે ત્યાંથી ઉપાડીને લોકોએ પૂછી લીધો છે. નીચે છે બેટરી બ્રેક થ્રુ. વારે ઘડે લિથિયમની વાત આવતી હોય, સોડિયમ બેટરીઝની વાત આવતી હોય છે, કાશ્મીરમાં લિથિયમ મળવાની વાત આવતી હોય, આર્જેન્ટિના સાથે આપણે કરાર કરી રહ્યા હોય અને બેટરીનો ક્વેશ્ચન એક્સપેક્ટેડ હોવાનો છે. ઓકે, અને અન્ય સંબંધિત ઇનોવેશન ગુજરાતની વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે નવા વિઝન છે, નિવેદનનું મૂલ્યાંકન કરો. તો સિમ્પલ છે, બેટરી રિલેટેડ ક્વેશ્ચન છે. પણ અગેન બેટરી બ્રેકથ્રુની સ્કીમ તમને ખબર હોય તો તમે લખી શકશો સારી રીતે. નથી ખબર તો વિચાર કરી લ્યો કે ભાઈ બેટરીઝમાં ક્યાં ક્યાં પોઈન્ટ્સ આવી શકશે. જે મેં તમને કીધા છે, ઈવી હોય, કોઈ ડિજિટલ ઇક્વિપમેન્ટ્સ મારી આજુબાજુમાં છે, એમાં પણ અલગ અલગ બેટરીઝનો યુઝ થતો હશે. ઓકે, તો ઘણી બધી જગ્યાએ બેટરીઝનો યુઝ થવાનો છે. બસ એ યુઝ વિચારો, ગુજરાત સરકારની પોલિસી અથવા વિઝન વિચારો કે ભાઈ આપણે ગુજરાતમાં કઈ કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ વિચારો, ડે ટુ ડે પોઈન્ટ વિચારો, વ્હીકલના પોઈન્ટ વિચારો, કોઈ પોલિટિકલ અથવા ગવર્નન્સના પર્સપેક્ટિવ વિચારો, તમારો જોબ બની શકે છે. બટ અગેન ખબર છે ONDC માં બેટરી બ્રેકથ્રુમાં, તો ખબર હોય તો પહેલા એ જ લખો. દરેક વખતે રાઇટર બનવાની જરૂર નથી. આપણી પહેલી વસ્તુ એ જ હશે કે પેપર પૂરું કરો. હું જનરલી બધા લોકોને એમ જ કહું છું કે પહેલા લખો,
મારે એક ભૂલ થઈ હતી યુપીએસસી ની મેઇન્સમાં કે મારે પહેલું જ પેપર હતું GS1 નું અને 20 માંથી મારે 15 કે 16 જ ક્વેશ્ચન લખાણા હતા. મને ત્યારે ખબર પડી ગઈ કે હું રેસની બહાર વયો ગયો છું. સેમ દર વર્ષે સ્ટુડન્ટના મેસેજ આવે છે કે સર એસટીએમ માં 2 પ્રશ્ન રહી ગયા, ડીવાયએસમાં 1 પ્રશ્ન રહી ગયો, આ 1-2 માં આ પેપરમાં આટલા પ્રશ્ન રહી ગયા. જેટલા પ્રશ્ન રહી જાય છે ને એટલા તમે રેસમાં પાછળ જાઓ છો. જો એક લિમિટ કરતા વધારે પ્રશ્ન રહેશે ને તો તમે કદાચ રેસની બહાર એમને નીકળી જશો. તો સૌથી પહેલું કામ એ છે તમે પેપર પૂરું કરતા શીખો. તમે પહેલા તમારી રાઇટિંગ સ્પીડ વધારો, લખો. પછીની વાત એ છે કે સાચું લખો. શા માટે? તો ભાઈ ઓએનટીસી તમે લખશો અને જેને ખબર છે એ લખશે તો માર્ક તો બેમાં થોડાક તો ચેન્જ હશે ને. તમે ઓએનટીસી તમારી રીતે લખ્યું છે, એને જે બુકમાં આપ્યું છે અથવા તો જે આર્ટિકલમાં આપ્યું છે એ લખેલું છે. એ વ્યક્તિ સાચું લખશે તેને સારા માર્ક મળશે. લાસ્ટમાં હું કહું છું થર્ડ ફેઝ ને ફાઇનલ ફેઝ સારું લખો. સારું લખવાથી મારો મતલબ એવો છે કે પ્રેઝન્ટેશન સારું કરો, અક્ષર સારું કરો, હેડિંગ સબહેડિંગ પ્રોપરલી આપો, પોઈન્ટ્સ આપો, ડેટા એક્યુરેટ યુઝ કરો. એક્ઝામ્પલ ફિટિંગ એક્ઝામ્પલ હોય, મતલબ કે ફિટ બેસ્ટ એવા એક્ઝામ્પલ યુઝ કરો. કોર્સ, ડાયાગ્રામ, ફિગર, ફ્લો ચાર્ટ નો યુઝ થઈ શકતો હોય તો કરો, ફરજિયાત નથી કરવાનો. મારીને યુઝ સરે કીધું ફ્લો ચાર્ટ નાખો એટલે ગમે ત્યાંથી નાખો તો એવું ના હોય. ઓકે, તો ફ્લો ચાર્ટ આવતું હોય તો નાખો, કોટ આવતું હોય તો કોટ નાખો, કોઈ કન્સેપ્ચ્યુઅલ ક્રિએટિવ આપી શકતા તો એ આપો. તો સારું લખવાનો મતલબ એવો છે કે જવાબ પરફેક્ટ હોવું જોઈએ. જે રીતે કોઈ મૂવી સારામાં સારું મૂવી હોય, ફોર એન એક્ઝામ્પલ કોઈ પણ મૂવી તમે લઈ લો જે તમને બહુ ગમતું હોય, તો એમાં સ્ટોરી સારી હશે, એમાં એક્ટિંગ સારી હશે, એમાં સિનેમેટોગ્રાફી સારી હોવાની છે, એમાં કદાચ સોંગ્સ પણ સારા છે, ડાયલોગ સારા હશે, એની કોમિક ટાઈમિંગ સારી હોય, એક્શન સિક્વન્સ સારી હોય, તો બધું સારું હશે તો જ તમને મૂવી સારું લાગ્યું હશે. બાકી કોઈ મૂવી તમે જોઈને આવશે એમ કહેશો એક્શન તો સારી હતી પણ સ્ટોરીમાં દમ નહોતો, કોઈ જગ્યાએ સ્ટોરી સારી હશે તમે એમ કહેશો ગીતમાં દમ નહોતો. તો જ્યારે તમારો આખો આન્સર પરફેક્ટ હશે, કઈ રીતે પરફેક્ટ થાય? કન્ટેન્ટ પરફેક્ટ હોવું જોઈએ, તમારો ફ્લો બરાબર જવો જોઈએ, તમે એક્ઝામ્પલ આપેલા હોવો જોઈએ, તમે એ જે કન્સેપ્ટ ક્લિયરલી કરી શકવા હોવો જોઈએ, તમારી રાઇટિંગ સ્કિલ સારી હોવી જોઈએ, તમારું પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ. હજુ પણ એક બે વસ્તુ કહીશું, આટલી વસ્તુ સારી હશે ને ત્યારે તમે કહી શકશો કે તમે સારું લખ્યું છે. જો તમે આ સ્ટેજે પહોંચો તો તમે ટોપરની એકદમ નજીક છો. કેમ કે 50% તો આજકાલ ટોપર બની જાય છે, 50% માર્ક પણ માંડ માંડ આવે છે લોકોને. પણ પેલો કન્સેપ્ટ પેલા બે સ્ટેજ સાથે સાથે ચાલશે. તમે લખશો પણ ખરા, સાચું પણ લખશો. જેટલું તમારું રીડિંગ સારું હશે એટલું તમે સેકન્ડ સ્ટેજમાં આવશો. જેટલું રીડિંગ વાફ હશે એટલું તમે સાચું લખવાના છો. અને સારું લખવા માટે તમારે રોજે રોજ લખવું પડશે, મોક ટેસ્ટ આપવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. ડેઈલી તમને ખબર છે ટેલિગ્રામમાં ઘણી બધી ચેનલ્સ હોય છે, આપણી પણ ચેનલ છે, ઘણા બધા ક્વેશ્ચન આવવાના છે. ક્વેશ્ચન લખતા રહ્યો. ઓકે, આજુબાજુમાં મિત્રો સાથે ચેક કરો. ચેનલમાં જ્યારે મોડલ આન્સર આવે ત્યારે એ જોઈ લ્યો. ઇન્ટરનેટમાં તમે સર્ચ કરી શકો છો, એઆઈ હવે આવી ગયું છે, એઆઈ નો યુઝ કરી શકો છો. તો મોડલ આન્સરની રાહ જો કે ના જો તમને પ્રશ્ન મળી જશે. લખવાથી લઈયો થવાશે. ઓકે, તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બટ હું એને થોડોક ચેન્જ કરું, પ્રેક્ટિસ મેક્સ મેન એન્ડ વિમેન પરફેક્ટ. ઓકે, તો ટ્રાય એવી કરજો કે બને એટલું લખજો તો તમારી રાઇટિંગ સ્કિલ સારી. તો છેલ્લા સ્ટેજમાં પહોંચવું બહુ અઘરું છે, કદાચ હું પણ ના પહોંચ્યો. મારા અક્ષર ખરાબ થાય છે, મારું પ્રેઝન્ટેશન ખરાબ થાય છે, બોર્ડમાં 2-4 વાક્ય લખ્યા તમને આઈડિયા આવી ગયો છે કે મારા અક્ષર કેવા છે. ઓકે, તો ત્રીજા સ્ટેજમાં પહોંચવું થોડુંક અઘરું છે, પણ પહેલા બે સ્ટેજ તો એટલી આપણે પૂરા કરીએ જેથી આપણે રેસમાં રહીએ. ડન? ચલો, તો આ આપણું જીપીએસ એનાલિસિસ હતું કે જેમાં તમને સારી ક્વોલિટીના કન્ટેન્ટ છે, ક્વેશ્ચન છે, અને આના ઉપરથી આપણે હવે એવું કહી શકીએ કે તમારા 60 to 80% ક્વેશ્ચન બની શકે. તે 100% ક્વેશ્ચન પણ કેવા રહેશે? કરંટ અફેરના રહેશે. આઈએમપી ટોપિક્સ ક્યાં ક્યાં રહેવાના છે? સ્પેસનો રહેવાનો છે, આઈસીટી, એઆઈ, રોબોટિક્સનો રહેવાનો છે, એન્વાયરમેન્ટનો ટોપિક રહેવાનો છે. આ 3 ટોપિક આપણા માટે બહુ કામના છે. એના સિવાય જ્યારે સીઝન હોય, સીઝન એટલે એવું કહી શકો કરંટ અફેર્સ હોય, ત્યારે કદાચ મેડિકલના ક્વેશ્ચન વધારે પૂછે, ક્યારેક ડિફેન્સના ક્વેશ્ચન, બની શકે કે આ વર્ષે ડિફેન્સના વધારે પૂછે, કે બની શકે આ વખતે ગ્રીન ટેકનોલોજીના વધારે પૂછે. તો જ્યારે જે કરંટ અફેર હોય એ મુજબના ક્વેશ્ચન કરવાના. પણ આ 3 તો એવરગ્રીન છે. લગભગ આપણે જેટલા પેપર જોયા આ 3 માંથી એક અથવા 3 ક્વેશ્ચન જે તમને જોવા મળેલા હતા અલગ અલગ રીતે. ખેતીમાં ફાળો, મહિલાના વિકાસમાં ફાળો, ડે ટુ ડે માં ફાળો, 5G નો ફાળો, AI નો ફાળો, સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ, એન્વાયરમેન્ટમાં પેલું મિટિગેશન કરવું, એડેપ્ટેશન કરવું, રિન્યુએબલ એનર્જી અપનાવશું નહીં અપનાવવું, બાયોગેસ અપનાવશું નહીં અપનાવશું. તો 5 પેપરમાં તમે જોશો તો આ 3 પોઈન્ટ વારે ઘડી આવેલા છે. સો ધીસ ઇઝ આઈએમપી. ઓકે, તો સ્પેસનો, આઈસીટી નો જેટલો તમારો કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી ના હોય, ફાઉન્ડેશન ક્લિયર ના હોય તો અત્યારે જ કરી લેજો. કેમ કે પછી આપણે જ્યારે ભણાવવાનું નેક્સ્ટ લેક્ચર આવશે તો હું તમને થોડુંક એડવાન્સ લેવલ લઈ જઈશ. તો ત્યારે તમને બમ્પર ના જેનું ખાસ ધ્યાન રાખજો. હું એવી એક્સપેક્ટેશન રાખું છું કે તમે પ્રિલિમ પાસ કરેલી છે તો મને તમે
થોડાક જે 2 થી 4 લાખ લોકો ફોર્મ ભરે એવા વ્યક્તિ મારી પાસે ના આવે, ઉપલા 5 થી 10,000 લોકો છે કે જે મેઇન્સ લખવા જઈ રહ્યા છે, તો તમે ટોપમાં આવો છો. ટોપમાં આવો છો તો જ તમે આ મેઇન્સનો લેક્ચર જોતા હશો. તો એવી એક્સપેક્ટેશન પણ હોય કે તમે ટોપ જેવું પરફોર્મન્સ પણ કરો. ક્લિયર? કાંઈ વાંધો નહીં. જ્યાં પણ જરૂર હશે હું તમને બેઝિક સ્લાઇડ, બેઝિક રીડિંગ આપી દેવાનો છું. નીચે તમને સેલ્ફ એનાલિસિસ માટે બીજા પણ પેપર આપેલા કે જેનું હું નહીં કરું અત્યારે, પણ સેલ્ફ એનાલિસિસ માટે, કેમ કે ઓલરેડી આપણે લગભગ 25 થી 30 ક્વેશ્ચન એનાલિસિસ કરી દીધું છે. ડીવાયએસએન ના ક્વેશ્ચન તમે જોઈ શકો છો. ઓકે, 22-23 નું છે, 23-24 નું છે. એફટી ના 2 પેપર છે જેમાં મૂકેલા છે. ઓકે, તો આજે અહીંયા ઇન્ટ્રોડક્શન અથવા ઓરિએન્ટેશન સેશનમાં આટલું રાખીએ છીએ. ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એનો થોડોક આઈડિયા તમને આપ્યો. જેમ જેમ આગળ ટોપિક આવશે હજુ પણ આઈડિયા આપતો રહીશું. ઓકે, એક પીવાયક્યુ નું એનાલિસિસ થઈ ગયું, સિલેબસ નું એનાલિસિસ થઈ ગયું છે. સિલેબસ ઘણો વાસ્ટ છે, એ પણ આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ હવે કરંટ અફેરના ક્વેશ્ચન વધારે ફોકસ કરવાના છે. એમાં પણ એન્વાયરમેન્ટ હોય, આઈસીટી હોય, રોબોટિક્સ હોય, કોઈ સરકારની પોલિસીસ, ગવર્નન્સની સ્કીમ હોય, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એના ઉપર પણ ફોકસ કરી શકીએ છીએ. અને એના ઉપરથી એ પણ આઈડિયા આવશે કે સ્કીમ 5 વર્ષ જૂની હોય કે 10 વર્ષ જૂની હોય કે 2 મહિના જૂની હોય, પૂછી શકશે. આઈટી રૂલ્સ બહુ જૂના નહોતા, નવા જ હતા તોય પૂછેલા હતા. ડિજિટલ ઇન્ડિયા 10 વર્ષ જૂનું છે તોય પૂછેલું છે. તો સ્કીમ્સમાં એવું ના સમજતા કે આ તો હવે 5 વર્ષ થઈ ગયા, પૂછે પણ ખરા. ઓકે, ડન. ચલો, થેન્ક યુ. તો આજનો સેશન આટલો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ બધાને.